પહેલા આમાં બધાને કંઈક અલગ દુનિયાનો જવાબ આવે છે, તો પહેલા આપણે આ સોલ્વ કરીએ. ભૂલ પડવી ન જોઈએ, કેમ પડી કાંઈ સમજાતું નથી. સાચો જવાબ કોઈ ન થયો. ચાલ આપણે ડિસ્કસ કરીએ. ફાઇન્ડ વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ. ફાઇન્ડ વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ ટુ બ્રિંગ એ ચાર્જ ફ્રોમ ઇનિશિયલ ટુ ફાઇનલ પોઝિશન. અહીંયા તમને આ કેપિટલ ક્યુ ચાર્જની ઇનિશિયલ પોઝિશન કીધી હતી, અહીંયા તમને ફાઇનલ પોઝિશન કીધી છે. કેપિટલ ક્યુ ચાર્જને મારે અહીંથી આ લાવો છે. ડાયપોલ ક્યાં પડી છે? ડાયપોલ ક્યાં છે? ડાયપોલ છે કે ડાયપોલ છે જ નહીં? છે ડાયપોલ છે? ક્યાં છે? આ ડાયપોલ છે તમારી, આ ડાયપોલ થઈ ગયા, આ ડાયપોલ છે. આ પી વેક્ટર લખ્યું ને, આ ડાયપોલ થઈ ગઈ. ડાયપોલના કારણે પેલા ઇનિશિયલ જે છે એ 5 મીટર દૂર છે અને તમારી ડાયપોલ સાથે 37 ડિગ્રી એંગલ છે. પછી જે છે એ 10 મીટર ડિસ્ટન્સે છે અને એ 53 ડિગ્રી છે. તો કેમ કરશું? ચાલો, તો કે ભાઈ પહેલા તો તમને ઈ ક્લેરિટી હોવી જોઈએ કે ઇલેક્ટ્રિક ફોર્સનું વર્ક કે ને, ઇલેક્ટ્રિક ફોર્સનું વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ કે એટલે મારે સર ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જીમાંથી ફાઇનલ પોટેન્શિયલ એનર્જી સબટ્રેક્ટ કરવાની. અચ્છા સર, તો પોટેન્શિયલ એનર્જી કેમ? તમને ખબર પડવી જોઈએ છોકરાઓ કે આ ડાયપોલ છે, ડાયપોલને કારણે આ ઇનિશિયલ પોઈન્ટ પાસે હું પોટેન્શિયલ લખી શકું સર. પછી આ ફાઇનલ પોઈન્ટ છે, ડાયપોલને કારણે ત્યાં હું પોટેન્શિયલ લખી શકું સર. સર એમાં કે Q1 Q2 બાય આર નો આવે. હવે ઈ આઘાતમાંથી બહાર આવી જાવ કે પોટેન્શિયલ એનર્જી કે Q1 Q2 બાય આર તો જ આવે જો પોઈન્ટ ચાર્જ હોય. બાકી મેં તમને કીધું જ છે હંમેશા કે પોઈન્ટ ચાર્જ સિવાયના કોઈ પણ કેસમાં તમારે પોટેન્શિયલ એનર્જી લખવાની આવે તો બેઝિક ફોર્મ્યુલાનો યુઝ કરો, ધેટ ઇઝ V ઇઝ ઇક્વલ ટુ U બાય Q. તો U ઇઝ ઇક્વલ ટુ VQ. હંમેશા કહું છું, આની પહેલા આવી ગયું હતું કે Q1 Q2 બાય આર એ એક જ નથી. આજે સમજી લેજો, આજે ત્રીજી પોટેન્શિયલ એનર્જી આવી જશે. નહીં તો ક્યારે કયું એપ્લાય થાય એની ક્લેરિટી તો હોવી જોઈએ ને. તો અહીંયા મારે કેપિટલ ક્યુ ને લઈ જવું છે, તો ચાલો ક્યુ તરીકે કેપિટલ ક્યુ છે. તો પહેલા ડાયપોલને કારણે તમે ઇનિશિયલ પોઈન્ટ પાસે પોટેન્શિયલ લખો, પછી ફાઇનલ પોઈન્ટ પાસે પોટેન્શિયલ લખી નાખો, એટલે તમારો જવાબ આવી જાય. તો W ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ થશે, ચાર્જ તો ક્યુ જ છે, ત્યાં પોટેન્શિયલ કેટલો? તો કે ભાઈ આ ડાયપોલનું કયું પોઈન્ટ થયું? એક્સિસ પરનું? ના રે ના. ઇક્વેટર પરનું? ઇક્વેટોરિયલ લાઈન? ના ના. જનરલ પોઈન્ટ. તો જનરલ પોઈન્ટ માટે આપણે શું ભણ્યા હતા? કે પી કોસ થીટા બાય આર સ્ક્વેર, ડિસ્ટન્સનો સ્ક્વેર. તો ચાલો અહીંયા લખી નાખું કે પી કોસ થીટા, થીટા કેટલાનો છે છોકરાઓ? તો કે કોસ 37 ડિગ્રી બાય આર સ્ક્વેર, આર એટલે 5 નો સ્ક્વેર 25 માઇનસ ઓફ, ચલો તો સામે જોવો તમે તો કે ત્યાં ક્યુ જ છે. અચ્છા, એને કારણે કેટલું? તો કે ભાઈ ફોર્મ્યુલા લખીએ કે પી કોસ 53 બાય આર સ્ક્વેર એટલે 100. ચલો તો હવે આપણે અહીંયા વેલ્યુ પુટ કરીએ. W ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ કે પી ક્યુ બાર લઈ લો, કોસ 37. કોસ 37 શું થશે? કોસ 37 sin 37 એટલે tan 37 3/4 cos 37 શાયદ 4/5 25 તો છે ઇન્ટુ 5 માઇનસ બાકી ઓલું બહાર આવી ગયું 100 તો છે જ તે, અને કે cos 53 3/5 તો ઇઝ ઇક્વલ ટુ કે પી ક્યુ. શું આમાંથી બહાર આવશે? તો કે ભાઈ 5 ને લઈ લો બહાર, 25 ઇન્ટુ 5 લઈ લો, હાલો ને એકવાર 25 ઇન્ટુ 5 બહાર આવી ગયું. તો અહીંયા વધ્યું 4, અહીંયા વધ્યું 3/4 વધ્યું છોકરો, કારણ કે અમે 100 એટલે 25 ઇન્ટુ 4 કર્યું હોય. તો આ જે છે કે પી કેપિટલ ક્યુ 25 ઇન્ટુ 5, અહીંયા 4 ઇન્ટુ 4 16 માઇનસ 3 એટલે 13/4 થશે. તો આ જે છે એ 13 કે પી ક્યુ બાય 500 આવો જોઈએ. આવો આવતો તો હા તો બસ, તો વેરી ગુડ, આવો જ આવે.
મેં તમને ઋત્વિક સરે કીધું છે ને એ એટલા માટે, એટલે એમાં સાહેબની ભૂલ નથી, મારી ભૂલ છે. તમને ઋત્વિક સરે આવો આન્સર કીધો તો કે પી ક્યુ અપોન 25 × 5 આવો કીધો તો? ના ના સાહેબ આન્સર જ નથી કીધો એ લોકોને. અચ્છા, આન્સર જ નથી કીધું. ઓકે, ખાલી મેં પૂછ્યું છે કે શું આન્સર આવે. હા, એટલે મેં અહીંયા જે આન્સર લખીને આપ્યું ને છોકરાઓ, એ આવો છે કે પી ક્યુ અપોન 25 × 5 આવો આન્સર છે. એમાં મેં આ ડિસ્ટન્સ 10 ની જગ્યાએ 5 લઈ લીધું હતું. તમે આ ડિસ્ટન્સ આને 5 લઈ લો તો 5 સ્ક્વેર 25 થઈ ગયું, તો અહીંયા 25 આવી ગયું, તો અહીંયા 4/25/5 અને અહીંયા તો તમારો સેમ આન્સર આવી જશે. આ બધાને આવતો તો ઋત્વિકભાઈ? આવો આન્સર બધાને આવતો તો? હા સર, એ જ આવ્યું હતું 13 kPq/500. ઓકે, ડન. તો આ કરેક્ટ જૂલ વર્ક છે. એટલે ચાલો હવે આપણે આજની નવી દુનિયામાં એન્ટર થઈએ, ધેટ ઇઝ ઇલેક્ટ્રિક ડાયપોલ પ્લેસ ઇન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ પ્લેસ ઇન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એક ઇલેક્ટ્રિક ડાયપોલને મૂકું છું, તેના ઉપર ટોર્ક લાગશે, કેમ, શું થશે, એ આપણે બધી વસ્તુ સમજીએ. પહેલા તો મેં તમને ઓલરેડી યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોય છોકરાઓ એનો આઈડિયા આપ્યો છે. શિપમાં આપણે પહેલા માની લો આવી રીતનું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્રો કરી નાખીએ. અચ્છા, આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, એનું જે નોટેશન છે કે ફિલ્ડ લાઇન્સ એકબીજાને પેરેલલ હશે છોકરાઓ અને ઇક્વિડિસ્ટન્સ હશે. તો આવી રીતના હું ડ્રો કરું છું, તો આ તમને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ શો થઈ ગયું. અચ્છા, એમાં હું એક ડાયપોલ મૂકું છું. અચ્છા, ડાયપોલ એટલે તમને એક આ હું કહી દઉં છોકરાઓ, આવી રીતના આપણે સમજ્યા હતા, -q અને આ છોકરાઓ +q, એટલે ડાયપોલ બની ગઈ તમારી એક. ડાયપોલના ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન નેગેટિવ ટુ પોઝિટિવ હોય. આમાં એક ખાલી યાદ રાખજો, તમને પ્રશ્ન થવો જોઈએ, થયો કેમ નહીં મને ન ખબર પડી. ભાઈ તો હું તમને કહેતા ભૂલી ગયો હતો કે તો કોઈને એવો પ્રશ્ન ન થયો સાહેબ કે -q અને +q એકબીજાને એટ્રેક્ટ કરીને કોલેપ્સ ન થઈ જાય? એટલે આઈડિયલી આ ફિક્સ્ડ હોય તો ડાયપોલ બને ને. નહીં તો આપણને પ્રશ્ન થાય ને કે સાહેબ -q અને +q બે ભેગા થઈ નહીં તો ન્યુટ્રલ ન બની જાય. આપણે 2a ડિસ્ટન્સ રાખ્યું તો ખરી એમ એકબીજાથી, એટલે આપણે -q અને +q ચાર્જ ફિક્સ માનીને ચાલતા હોય તો એ ડાયપોલ બની કહેવાય, રાઈટ? એટલે આ ટૂંકમાં તમે સમજો કે જ્યારે બી જે દીથી મેં પરમ દિવસથી ઇલેક્ટ્રિક ડાયપોલ શરૂ કર્યું ત્યાં જ આ સમજવાનું હતું કે આ -q અને +q ચાર્જ બે ફિક્સ્ડ હોય. એટલે એવું ન થવું, એવું ન સમજો કે એ એકબીજાને એટ્રેક્ટ કરીને કોલેપ્સ થઈ જાય, ન્યુટ્રલ બની જાય. ત્યાં જ તે ટૂંકમાં તમે નોટ્સ લખ્યું હોય ત્યાં જ તે ફિક્સ્ડ એવું લખી નાખજો કે બેને ફિક્સ કરેલા છે. પહેલી વખત જે ઇલેક્ટ્રિક ડાયપોલ ચાલ્યું હોય ને ત્યાં. તો હવે હું આની અંદર શું લખું છું ખબર? તો કે હું આની અંદર આવી રીતની ડાયપોલ મૂકું છું છોકરા. ડાયપોલ એટલે હું આની સાથે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ છે, હું આવી રીતના ડાયપોલ મૂકું છું છોકરો. ડાયપોલ થઈ ગઈ. અને જે તમારી ડાયપોલ છે એને આ માની લ્યો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ E વેક્ટર થઈ ગયું છોકરો. અહીંયા તમને ખબર જ છે જ્યાં એરો છે અહીંયા આઈડિયલી ખરેખર +q ચાર્જ હશે, અહીંયા આઈડિયલી -q ચાર્જ હશે, અને આ તમારી ડાયપોલ મોમેન્ટ P વેક્ટર છે એનો ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથેનો એંગલ થીટા છે. મેં યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ડાયપોલને ફિલ્ડ સાથે થીટા એંગલે એરેન્જ કરી છે. આ એંગલ તમે જોઈ લો થીટા છે, P વેક્ટર. ઓકે, ચલો, નો પ્રોબ્લેમ. હવે સર તો કે મારું તમને પહેલા અહીંથી એક ક્વેશ્ચન એ ડેફિનેટલી તમને થાય, જોવો છોકરાઓ, કે આ +q ચાર્જ છે, આ મેં ડાયપોલ મૂકી દીધી છે. અચ્છા, અહીંયા આ +q ને -q બે છોકરાઓ ફિક્સ હશે. મેં એક ડાયપોલને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફિલ્ડ સાથે થીટા એંગલે મૂક્યું. તો આ +q ચાર્જ છે, હવે આપણે ઘણા સમયથી ભણી ચૂક્યા છીએ છોકરાઓ, +q ચાર્જ છે તો ચાર્જ હશે અને એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય.
પણ ચાર્જ ક્યારેય કોઈ બી ચાર્જ પોતે પ્રોડ્યુસ કરેલા ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે પોતાના ઉપર ફોર્સ ન લગાડે. આ ચાર્જ એ બીજા બહારના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે. સાહેબ આ તમે લાઈન ડ્રો કરી, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી આવ્યું છે? હશે કોઈ સિસ્ટમ જેને પ્રોડ્યુસ કર્યું હશે. તો આ ચાર્જ પોતે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે, એ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આવે ત્યારે એની ઉપર ફોર્સ લાગે. પોઝિટિવ ચાર્જ પર ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે, જેની ફોર્મ્યુલા તમને ખબર છે QE. પોઝિટિવ ઉપર ફિલ્ડની ડાયરેક્શનમાં અને નેગેટિવ પર ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં. તો આના ઉપર ફોર્સ લાગવાનો છે, જે ફોર્સ લાગશે ધેટ ઇઝ F ઇઝ ઇક્વલ ટુ QE. તે પણ નેગેટિવ છે એટલે માઇનસ QE. ટૂંકમાં હું QE મેં ડાયરેક્શન શો કરી દીધી. અહીંયા છોકરો પ્લસ QE, આ પ્લસ Q પરનો ફોર્સ, આ માઇનસ Q પરનો ફોર્સ. તમે જો બંને ફોર્સીસ સેમ મેગ્નિટ્યુડના છે અને ઓપોઝિટ ડાયરેક્શનના છે, તો અહીંયા હું એક ડિસ્કશન છોકરાઓ ડેફિનેટલી કરી શકું કે અહીંયાથી આપણે એવું કહી શકીએ કે નેટ ફોર્સ F નેટ 0 છે. ધેટ શોઝ કે આ ડાયપોલના સેન્ટર ઓફ માસનું એસલરેશન 0 થશે. સાહેબ નેટ ફોર્સ 0 છે કેમ તમે કહી શકો? તમે જુઓ ને, જેટલું પ્લસ QE રાઇટવર્ડ છે એટલું જ માઇનસ QE લેફ્ટવર્ડ છે. તો નેટ ફોર્સ 0 થઈ ગયું ને. તો આપણે એમ કહી શકીએ કે આ ડાયપોલ ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમમાં છે. ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમમાં ધેટ મીન્સ કે આ ડાયપોલ નહીં આમ આગળ જાય, નહીં આમ પાછળ જાય, એ રેખીય ગતિ નહીં કરે. ધેટ શોઝ ડાયપોલ ઇઝ ઇન ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ, રેખીય સંતુલનમાં છે. સાહેબ રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં છે કે નહીં એ ચેક કરીએ આપણે. જેટલું રાઇટવર્ડ ફોર્સ છે પ્લસ ચાર્જ પર, એટલું જ લેફ્ટવર્ડ ફોર્સ છે. આઈ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ફિક્સ જ કર્યા હશે. આ ડાયપોલ પડી છે. સાહેબ આવી રીતના ડાયપોલ કેમ હશે? હવે તમે સમજી લેવાનું, કોઈ રોડ બોર્ડ હોય, રોડના એક એન્ડ પર પ્લસ ક્યુ ને ફિક્સ કરી દો, બીજા એન્ડ પર માઇનસ ક્યુ ને ફિક્સ કરી દો, એ રીતના બનતી હશે ડાયપોલ. અચ્છા, આ બંને ફોર્સીસ સેમ મેગ્નિટ્યુડના છે? યસ યા નો? ઓપોઝિટ ડાયરેક્શનના છે? યસ યા નો? અચ્છા, હવે તમે યાદ કરો તો આવું આપણે ક્યાંય ભણ્યા હતા કે આ ફોર્સીસ સેમ મેગ્નિટ્યુડના, આ એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, આ એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ. અચ્છા, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે છોકરાઓ યાદ કરો 2a કહીએ છીએ કાલથી. તો 2a હું બંને વચ્ચેનું ડિસ્ટન્સ કહી દઉં. તો આપણે ક્યાંય એવું ભણેલા છોકરાઓ કે જે ફોર્સીસ હોય સેમ મેગ્નિટ્યુડના હોય, ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સ હોય. આ કોલિનિયર છે? કોલિનિયર એક જ રેખા પર છે કે અલગ અલગ રેખા પર છે? કોલિનિયર છે. તો અહીંયા ટોર્ક આવે કે ન આવે તો વિચાર કરીને કહેજો, મને આંગળી ઊંચી કરીને કહેવાનું છે. છોકરો નેટ ફોર્સ 0 છે. ટોર્કની ફોર્મ્યુલા તમે યાદ કરો તો ટોર્ક અહીંયા આવે કે ન આવે, એમ ટૂંકમાં રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં છે કે નહીં મારે હવે ચેક કરવું છે. નેટ ફોર્સ 0 છે, તો હવે ટોર્ક આવી શકે કે ટોર્ક આવી ન શકે? આ મારો સિમ્પલ જેન્યુઅન ક્વેશ્ચન છે. ચાલો, કોણ મને કહેશે કે ટોર્કમાં આપણે ટોર્કની ફોર્મ્યુલા યાદ કરો તમે? ટોર્ક હવે તો તમને દેખાવું જોઈએ, એટલું તો આપણે ભણ્યા જ હતા. રોટેશનલ મોશનમાં 20 લેક્ચર ભણ્યા, તો એટલું તો તમને હવે આઈડિયા આવી જવો જોઈએ ને કે ટોર્ક આવે કે ન આવે, જો રિવાઇઝ કર્યું હોય તો. ચાલો હેન્ડ રેઝ કરો એટલે હું પૂછું. હમણાં અમુક સેન્ટરોમાંથી જ હેન્ડ રેઝ થાય. ભાઈલી કોક દી આંગળી ઊંચી કરીને જવાબ તો આપો. અને ફિક્સ લોકો જ જવાબ આપે છે. બધા સમજે, ખાલી બેઠા રહેવાથી કાંઈ ભેગું નહીં થાય. તમારો સમય બગડશે, અમારા નામ આપીને તો છૂટી જશો, પણ ઈશ્વરના ચોપડે નહીં છૂટો, કારણ કે રિવિઝન જ ન કર્યું હોય. હા, જામનગર આર્યા કહેતો ભાઈ. હેલો સર. હા બેટા. નહીં આવે સર. નો આવે ને ફોર્સ, ટોર્ક નો આવે ને? સર કેમ નો આવે? ટોર્કની ફોર્મ્યુલા 1 કરો સર. તો 0 થઈ ગયું. તો આ F 0 એટલે ટોર્ક 0.
ઓકે, ટોર્ક નો આવે ટૂંકમાં એનું કયું. બીજા કોઈનું કઈ કેવું છે? ઓકે હાલો, કોણ કઈક કે છે? આ મોરબીમાં કેતો ભાઈ ટોર્ક આવે કે ન આવે? આવશે. ટોર્ક આવશે, તું એમ કે આવશે, ઓલો એમ કે નહીં આવે. કઈ રીતે આવશે? સર આ ઉપરનું ફોર્સ આ ડાયરેક્શનમાં રાઈટ સાઈડ આવે, નીચેનું ફોર્સ લેફ્ટ સાઈડ, એટલે ઇનડાયરેક્ટલી એને રોટેટ જ કરાવશે, એક જ ડાયરેક્શનમાં રોટેટ કરાવવા માટે કપલ ફોર્સ તરીકે. આપણે ફોર્સ ઓફ કપલ, કપલ ફોર્સ જામનગર આર્યા, ઓલા સ્ટીયરિંગ વાળું એક્ઝામ્પલ યાદ કર. જેટલું ઉપર ફોર્સ આપતો હતો એટલું જ નીચે ફોર્સ આપતો હતો. સેમ મેગ્નિટ્યુડના ફોર્સિસ હતા બટ ઓપોઝિટ ડાયરેક્શનના હતા. મેં કીધું તું એ કોલિનિયર નહોતા, એક જ રેખા પર ન હોય એવા ફોર્સિસ ફોર્સ કપલ પ્રોડ્યુસ કરે. એટલે ટોર્ક એટલે ફોર્સ કપલ થાય. સીધું આર ક્રોસ એફ એમ નો આવે, સીધી ફોર્મ્યુલામાં એફ નેટ 0 મૂકી દો. અહીંયા મેં એટલા માટે તો હિન્ટ આપી દીધી, જો આ ફોર્સ, આની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, આની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ, આ ફોર્સિસ સેમ મેગ્નિટ્યુડના છે, ઓપોઝિટ ડાયરેક્શનના છે, પણ કોલિનિયર નથી. હા, આમ હોત ને પ્લસ ક્યુ પર આમ ક્યુઈ ફોર્સ લાગે અને માઇનસ ક્યુ પર આમ ક્યુઈ ફોર્સ લાગે તો યસ, આનું નેટ ફોર્સ એ 0 થાય, નેટ ટોર્ક એ 0 થાય. પણ ફોર્સ કપલ કરીને મેં કોન્સેપ્ટ ભણાવ્યો હતો, યાદ તો હોવો પડે ને, કે જ્યારે ફોર્સિસ સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના હોય ત્યારે એ ફોર્સ કપલનો કોન્સેપ્ટ તમારો કામમાં લાગે. આ ફેર પડે, આપણે વાંચતા જ ના હોય અને વાંચ્યું એમાં. હવે યાદ કરો, ફોર્સ કપલની ફોર્મ્યુલા પૂછીશ તો પાછું બીજી 5 મિનિટ વહી જશે. કોને યાદ છે ફોર્સ કપલની ફોર્મ્યુલા? ફોર્સ કપલ એટલે આપણે એને ટોર્ક જ કહેતા હતા, એની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. ઈ મેં લખાવી હતી ફોર્સ કપલની, તો કે આર ક્રોસ એફ, એ તો ટોર્ક ની હતી. ફોર્સ કપલની ફોર્મ્યુલા આ રાજકોટ ગુરુકુળ બંનેમાંથી કોઈ પણ એક ફોર્સનું મેગ્નિટ્યુડ ગુડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ધેટ ટુ ફોર્સિસ. સો ફોર્સ કપલ એટલે ટોર્ક થાય. ધેટ મીન્સ આપણે લખી શકીએ મેગ્નિટ્યુડ ઓફ one of forces into perpendicular distance between two forces. તમે ઋત્વિકભાઈ સોમવારે આ લોકોના ઇક્વેશન પૂછવાનું ન ભૂલતો. ફોર્મ્યુલા જ પાકા ન કરે તેમાં એનો ઉદ્ધાર જ ન થાય કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વન ઓફ ધ ફોર્સિસ આઈ ક્યુ ઇન આઈ ક્યુ, ભલે માઇનસ મેં નથી લખ્યું, મેં ડાયરેક્શન શો કરીશ તો ક્યુ ઇન્ટુ સે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2a. અરે 2a તો પ્લસ ક્યુ ના માઇનસ ક્યુ વચ્ચેનું છે. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ટુ ફોર્સિસ કીધું છે. તો આ ઉપરનો ફોર્સ આ, નીચેનું ફોર્સ આમ, જો આમ બે હાથ દેખાડું છું, આ બે ફોર્સિસ ત્યાં, તો એ બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો આ થવાનું તમારું, આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થવાનું છે. ધેટ મીન્સ કે આ થીટા થાય તો આ થીટા થાય, તો એથી નો એપ્લાય કરી શકો. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ, આ 90 થાય, તો એના ઉપરથી તમે કેલ્ક્યુલેટ કરો તો આ જે ડિસ્ટન્સ આવવાનું છે, જે તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે ને, એ થવાનું છે 2a સાઇન થીટા. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ અપોન હાઇપોટેન્યુસ, તો ઓપોઝિટ તમને 2a સાઇન થીટા મળી જાય. તો અહીંયા આપણે મૂકી દઈશું ભાઈ, ધેટ ઇઝ 2a સાઇન થીટા. અને તમને ખબર જ છે છોકરાઓ કે 2a ઇન્ટુ ક્યુ એટલે p, 2a ઇન્ટુ ક્યુ એટલે p. સો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ p e sin થીટા. અને આને વેક્ટોરિયલી લખો એટલે ટોર્ક લાગશે છોકરાવાની ઉપર, ટોર્કની ડાયરેક્શન એ આવશે. ટૂંકમાં નેટ ફોર્સ 0 થયો એટલે acceleration of center of mass 0 થઈ જાય because of F is equal to ma, તો dipole is in translational equilibrium.
ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ હશે, રોટેશનલ ઇક્વિલિબ્રિયમ નહીં હોય. અને વેક્ટોરિયલી લખવું હોય તો આને આપણે એમ ન લખી શકીએ ભાઈ, સાઇન થીટાને રિમૂવ કરીએ એટલે ક્રોસ આવે ને, તો પી વેક્ટર ક્રોસ ઈ વેક્ટર, બે માંથી કોઈ પણ ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો. હવે જોજો આજે ટોર્ક નવું એક આવી ગયું, પી વેક્ટર ક્રોસ ઈ વેક્ટર, જ્યાં પી એટલે છોકરાઓ શું છે તો કે ડાયપોલ મોમેન્ટ છે, ઈ શું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે, થીટા શું છે એંગલ, કોની વચ્ચેનો એંગલ છે લખી નાખું, હું તો લખાવી દઉં પછી તમે યાદ રાખો તો ઠીક છે. વેર થીટા ઇઝ ઇક્વલ ટુ લખી નાખું, થીટા ઇઝ ઇક્વલ ટુ એંગલ બિટવીન ડાયપોલ મોમેન્ટ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ટૂંકમાં તમારી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો એંગલ થીટા છે. જો તમે તો અચ્છા અહીંયા આપણે હાલો તો ભાઈ ડાયરેક્શન ની વાત કરીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા આવ્યું, ધેટ મીન્સ ટોર્ક ડઝ નોટ ઇક્વલ ટુ છોકરાઓ 0 થયું. તો અહીંયા લખી નાખીએ here torque does not equal to 0, that shows dipole is not in rotational equilibrium. ચાક ગતિય સંતુલનમાં નથી. ટોર્ક કઈ ડાયરેક્શનમાં લાગશે? જો તો પી ની ડાયરેક્શન છે, ઈ ની ડાયરેક્શન છે. હાલો ભાઈ, તો કે ટોર્ક માટે આપણે ફાઇન્ડ કરીએ પી ક્રોસ ઈ, રાઈટ હેન્ડ થંબ રૂલ. તમારી જમણા હાથની આંગળીઓને કલ કરવાની છે. ક્યાંથી ક્યાં? તો કે ફર્સ્ટ વેક્ટર ક્વોન્ટિટી ટુ સેકન્ડ વેક્ટર ક્વોન્ટિટી. ચલો ભાઈ, ફર્સ્ટ વેક્ટર ક્વોન્ટિટી ક્યાં છે? તો કે આ પી. સેકન્ડ કઈ છે? ઈ. તો પી ક્રોસ ઈ, પી ક્રોસ ઈ. ટોર્ક ક્લોકવાઇઝ કહી શકો અને ઇનવર્ડ કહી શકો. મેં બે શીખવાડ્યું છે. મેથેમેટિકલી ઇનવર્ડ માઇનસ કે કેરેટ આવે, બાકી સેન્સ જે ટોર્કની સેન્સ છે એ તો ક્લોકવાઇઝ, રોટેશનલ સેન્સ જે છે એ તો ક્લોકવાઇઝ. તો આ પી, આ ઈ, પી ક્રોસ ઈ. પેલા ઘણા તો આમ બેઠા રહે, તમે જ્યાં સુધી ફિંગર ને કલ નહીં કરો, થંબ શો નહીં કરો, ત્યાં સુધી તમને સમજાશે જ નહીં. કારણ કે તમે દરેક અહીંયા ક્લાસરૂમમાં બેઠેલો હોય બાળક અલગ અલગ એંગલે બેઠો હોય, એનો થંબ અલગ અલગ દિશામાં જતો હોય, તો બધાએ પેલા વિચારવું પડે. એમાં બીજો શું પ્રોબ્લેમ થાય? તમારી સામે બુક આમ પડી હોય, મારી સામે બોર્ડ આમ હોય. તમારી સામેની બુક હોરિઝોન્ટલ પ્લેનમાં હોય, મારી સામેની બુક વર્ટિકલ પ્લેનમાં હોય. તો તમે વિચારો, તમે અહીંયા જ તમે તમારી બુકમાં જોઈને નહીં, અહીંયા જોઈને સમજો. તો પી ક્રોસ ઈ, ઓકે સર, ઇનવર્ટ ગયું અને આની ઉપર જે ટોર્ક છે એ ચોકલાય ક્લોકવાઇઝ ટોર્ક લાગ્યું. જે ટોર્ક લાગ્યું એ ક્લોકવાઇઝ લાગ્યું, એટલે એને રોટેટ કરશે. કોણ રોટેટ કરશે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ. કારણ કે આ ટોર્ક કોને પ્રોવાઈડ કર્યું? ઇલેક્ટ્રિક ફિલ્ડ. ફોર્સે ઇલેક્ટ્રિક ફિલ્ડ નું છે. જોવો ને યાર, ક્યુ ફોર્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવ્યું. તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયપોલ ને ક્લોકવાઇઝ રોટેટ કરશે. અને ટોર્ક આવે, જે ડાયરેક્શનમાં ટોર્ક હોય એ ડાયરેક્શનમાં આલ્ફા હોય. તો અહીંયા છોકરા હું લખી શકું આ કેસની અંદર હિયર ટો ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ તમારું આઈ આલ્ફા આવવાનું છે. અને આઈ આલ્ફામાં યાદ કરો, મેં કીધું હતું કે ટોર્ક અને આઈ બેવી એવી વસ્તુ છે કે તમને કેવું પડે કોને અબાઉટ. ઇફ નથિંગ ઇઝ સ્પેસિફાઈડ ધેન વી ટેક એઝ સેન્ટર ઓફ માસ. તો જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેન્ટર ઓફ માસ ને અબાઉટ હશે તો ટોર્ક સેન્ટર ઓફ માસ ને અબાઉટ થશે. ઓર તમે આમે લખી શકો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. જો તમારી ડાયપોલ ને હિંજ કરી દીધું હોય તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા હિંજ ને અબાઉટ હોય તો ટોર્ક બી અબાઉટ હિંજ આવશે. તો અહીંયા છોકરાઓ ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા, કારણ કે જે ડાયરેક્શનમાં ટોર્ક છે એ ડાયરેક્શનમાં ફોર્સ એંગ્યુલર એક્સેલરેશન આવવાનું છે. ફોર્મ્યુલા થઈ ગઈ પી વેક્ટર ક્રોસ ઈ વેક્ટર. હવે માની લો હું તમને આમ કહું, આ ખાલી એક આપણું તમને થોડી વધારે સારી ડિટેલ મળે એટલા માટે છે. માની લો આવી રીતના ટૂંકમાં એટલી તમને ખબર પડી ગઈ કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ડાયપોલને પ્લેસ કરીએ તો નેટ ફોર્સ 0 થાય, નેટ ટોર્ક 0 ન થાય. મીન્સ કે ટોર્ક લાગશે. ટોર્ક કોણ લગાડશે? ફિલ્ડ ડાયપોલ પર ટોર્ક લગાડશે. માની લો આમ ડાયપોલ મૂકું તો છોકરો આ તમારું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ તમારું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હજી ડ્રો કરી નાખો. અને અહીંયા છોકરાઓ
માઇનસ ક્યુ પ્લસ ક્યુ આવી રીતના ડાયપોલને મૂકું છું, જેની ડાયપોલ મોમેન્ટ પી વેક્ટર છે આવી. અચ્છા, આ પ્લસ ક્યુ ના માઇનસ ક્યુ મેં આવી રીતના મૂકી દીધી છોકરાઓ. બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2a છે. મને કહો તો અહીંયા ફોર્સ તો કેટલું થશે, નેટ ફોર્સ કેટલું થશે? કે સાહેબ બહુ સિમ્પલ છે હવે, એટલે જરૂર નથી બધાને લાગે, પણ પ્લસ ક્યુ પર ક્યુઈ ફોર્સ રાઈટ વડાવવાનું છે, માઇનસ ક્યુ પર ક્યુઈ ફોર્સ લેફ્ટ વડાવવાનું છે, તો ભાઈ નેટ ફોર્સ તો સર 0 થવાનું છે. અહીંયા નેટ ટોર્ક નું શું થશે? ટોર્ક લાગશે કે નહીં લાગે? ટોર્ક શું કેવું અહીંયા? ટોર્ક લાગશે કે નહીં લાગે અહીંયા? હવે તો એ જામનગર હારી, હવે તો કે નહીં લાગે સર. કેમ નહીં લાગે? હવે તો એક જ લાઈન ઉપર બે જ્યારે ફોર્સ કપલ ત્યારે વાત આવતી હતી કે જ્યારે બંને ફોર્સીસ સેમ મેગ્નિટ્યુડ ના ઓપોઝિટ ડાયરેક્શન ના બટ કોલિનિયર ન હોય તો ફોર્સ કપલ આવે. અહીંયા તો બે એક જ લાઈન પર આવી ગયા તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ ખતમ થઈ ગયું, તો ટોર્ક એ 0 થઈ જશે. તો ટોર્ક 0 થશે કે નહીં આ મેં તમને શું કામ સમજાવ્યું? તમારી સામે આવું સ્ટેટમેન્ટ આવશે એટલે હું એક તમને નોટ એડ કરાવી દઉં આની ઉપરથી. એક ઇમ્પોર્ટન્ટ નોટ આપણે એડ કરી દઈએ છીએ. ઇફ we placed electric dipole in uniform electric field then net force on it will always be 0. But net torque on it may be 0 or may not be 0. May or may not be 0. આ કેસ ને આ કેસ માં ફેર એટલો જ આવ્યો, મેં ડાયપોલ ને અલગ અલગ રીતે ગોઠવી. બે કેસમાં નેટ ફોર્સ તમે ડાયપોલ ને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો એટલે નેટ ફોર્સ 0 થાય જ. ઓલવેઝ બી 0, મસ્ટ બી 0, શુડ બી 0. તમારી હવે સ્ટેટમેન્ટ આવે છે કે પૂછાશે કે તમે ડાયપોલ ને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકો તો નેટ ફોર્સ 0 જ થાય. નેટ ટોર્ક 0 થાય કે ન થાય? It depends on situation. થાય તેને નહીં થાય. તમે ડાયપોલ ને કઈ રીતે મૂકો છો એના ઉપર ડિપેન્ડ કરશે. The net force on it will always be 0. But net torque on it may or may not be 0. કદાચ હોય તેને કદાચ ન પણ હોય. ચલો હવે આપણે ઇક્વિલિબ્રિયમ ને ડિસ્કસ કરીએ છોકરાઓ. અહીંયા ફોર્મ્યુલા યાદ રાખજો કે તમારી ડાયપોલ પર ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે જે ટોર્ક લાગે ધેટ ઇઝ પી વેક્ટર ક્રોસ ઈ વેક્ટર. હવે આપણે ઇક્વિલિબ્રિયમ ને સમજીએ. માની લો અહીંયા છોકરાઓ હું આવી રીતના યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્રો કરી રહ્યો છું. આ તમારું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને આવી રીતના આ રીતે તમારું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ છે. હવે આની અંદર છોકરા હું આવી રીતના એક ડાયપોલ રાખી દઉં છું. આપણે આવી રીતના એક ડાયપોલ રાખી દઈએ છીએ. અચ્છા વચ્ચે જગ્યા રાખીએ એટલે ત્યાં ક્યાંય ઇલેક્ટ્રિક ફિલ્ડ નહીં હોય એમ? અરે હશે જ તે. આ તો ખાલી આપણી પિક્ટોરિયલ ડાયાગ્રામ છે યાર. કોકને પાછું એમ લાગ્યું જો સાહેબે જ્યાં ડાયપોલ મૂકીને ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, અરે બધે હશે યાર, યુનિફોર્મ છે.
એનો મિનિંગ એમ થઈ ગયો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ જેટલું એટલું જ અહીંયા હોય, એટલું જ અહીંયા હોય, એટલું જ અહીંયા હોય, એટલું જ અહીંયા હોય, બધી જગ્યાએ હોય. આ તો મેં એવી ડાયપોલ મૂકી દીધી છોકરા. અહીંયા ડાયપોલ આમ મૂકી દો. આ તો હું છે ડ્રો કર્યું જ છે હર વાર. તો આપણે બે શરૂ કરી દઈએ. અહીંયા તમને ખબર જ છે ટૂંકમાં આ તમારું છોકરાઓ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું. બધી જ જગ્યાએ ઈ હશે. અહીંયા તમને ખબર છે ડાયપોલ પર અહીંયા પ્લસ ક્યુ ચાર્જ હોય છોકરાઓ, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ હોય. અચ્છા, બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ હું 2a કહી દઉં છું. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2a થઈ ગયું. અચ્છા, અહીંયા વચ્ચે આ પોઈન્ટ લઈ લઈએ તો અહીંથી આ એ થાય ને આ એ થાય. અહીંથી આપણે જોવા જઈએ તો આટલું એ ને આટલું બી એ થશે. ઓકે, હવે તો કે ભાઈ હું એમ કહી રહ્યો છું કે આની ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન આ જશે છોકરાઓ. આ જ પી વેક્ટર થયો તમારું અને એ જ ડાયરેક્શનમાં ઈ વેક્ટર. તો ટોર્કની ફોર્મ્યુલા આવવાની છે ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ પી વેક્ટર ક્રોસ ઈ વેક્ટર. ધેટ મીન્સ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન થીટા. થીટા કોની વચ્ચેનો એંગલ હતો? મેં તમને કીધું હતું છોકરો કે થીટા ઇઝ ધ એંગલ બિટવીન ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો પી અને ઈ વચ્ચેનો એંગલ અહીંયા 0 થઈ ગયો અને સાઇન 0 0 થઈ ગયો. તો તમારું ટોર્ક 0 થઈ ગયું છોકરાઓ. અહીંયા તમારું ટોર્ક શું આવી ગયું? 0 આવી ગયું. અચ્છા, ફોર્સ તો હવે મેં ઇક્વિલિબ્રિયમ જો છોકરાઓ રોટેશનલ ઇક્વિલિબ્રિયમ આપણે ડિસ્કસ કરીએ છીએ. ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમ તો રહેવાનું જ છે. નેટ ફોર્સ તો 0 થવાનું જ છે. હવે એનો વિચાર જ નથી કરવાનો. અચ્છા, અહીંયા તમે જોવા જાવ તો બે વચ્ચેનો થીટા 0 હિયર થીટા 0 બીકોઝ હું લખી નાખું છોકરાઓ થીટા 0 એટલે તમને ટોર્ક 0 મળ્યું. તો ટોર્કનું 0 થવું ઇક્વિલિબ્રિયમ. અચ્છા, અહીંયા તમે જોવા જાવ તો આ તમારું છોકરાઓ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું. આ જે છે એ અહીંયા છોકરાઓ પ્લસ ક્યુ હશે, અહીંયા જે છે એ છોકરાઓ માઇનસ ક્યુ હશે. અચ્છા, આ જે ડિસ્ટન્સ છે એને હું 2a કહી દઉં છું. ઓકે, ડાયપોલ મોમેન્ટ પી ઈ આમ હશે. અચ્છા, પી અને ઈ વચ્ચેનો એંગલ અહીંયા કેટલાનો થયો? તો કે ટોર્કની ફોર્મ્યુલા ફટાફટ થવું જોઈએ. હવે પી ઈ સાઇન થીટા. થીટા કેટલાનો છે અહીંયા છોકરાઓ? તો કે પી લેફ્ટવર્ડ છે ને ઈ રાઇટવર્ડ છે એટલે બે વચ્ચેનો એંગલ પાઈ થઈ ગયો. તો ટોર્ક સાઇન પાઈ 0 થાય. અહીંયા ટોર્ક 0 થયો, અહીંયા ટોર્ક 0 થયું. આ બી ઇક્વિલિબ્રિયમ છે, આ બી ઇક્વિલિબ્રિયમ છે. આને બી હું ઇક્વિલિબ્રિયમ કહી શકું. ધેટ ઇઝ ઓલ્સો ઇક્વિલિબ્રિયમ એન્ડ ધેટ ઇઝ ઓલ્સો ઇક્વિલિબ્રિયમ. બે ઇક્વિલિબ્રિયમ જ છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થવું અને થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ થવું. ધેટ મીન્સ ટોર્ક 0 થાય અને ટોર્ક 0 થાય એટલે ઇક્વિલિબ્રિયમ કહેવાય. બટ ઇક્વિલિબ્રિયમના બે પ્રકાર હતા. મેં તમને પહેલા કીધું હતું કે એક સ્ટેબલ એક અનસ્ટેબલ. આઈડિયલી ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ આવે. તો આમાં મારે હવે એ પસંદ કરવું છે કે કયું સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ છે અને કયું અનસ્ટેબલ છે. ટૂંકમાં કયું સ્થાયી સંતુલન છે અને કયું અસ્થાયી સંતુલન છે. એના ઉપરના કેસીસ આવી શકે. તો અહીંયા હું શું કરું તમે જોજો હવે જરાક. આ ડાયપોલ મસ્ત પડી છે. નેટ ફોર્સ 0 જ રહેવાનો છે યાર. હું ઇક્વિલિબ્રિયમમાં મેઇનલી રોટેશનલ ઇક્વિલિબ્રિયમનું જ ડિસ્કશન કરી રહ્યો છું. થીટા 0 ટોર્ક 0, થીટા પાઈ ટોર્ક 0, બેમાં ટોર્ક 0. બટ ધેટ ડઝન્ટ મીન કે એ છોકરાઓ તમારા ઇક્વિલિબ્રિયમ ને શો કરે છે. બટ ઇક્વિલિબ્રિયમ બે કેસની અંદર સ્ટેબલ જ છે કે બે કેસની અંદર અનસ્ટેબલ છે. એ ચેક કરવું પડશે. તો હું શું કરું છું કે આ જે ડાયપોલ છે ને આમ પડી જ છે, મસ્ત પડી છે. ટોર્ક એ 0 છે અને ફોર્સ એ 0 છે. ક્યુ ઈ રાઇટવર્ડ ને ક્યુ ઈ લેફ્ટવર્ડ. નેટ ફોર્સ 0, નેટ ટોર્ક 0. હું ચાઈ કરીને હળી કરું છું. અમારા વર્ડ સાંભળશો તો જ ખબર રહેશે. અહીંયા બેલેન્સ બનેલું જ છે. બે પ્રકારનું ઇક્વિલિબ્રિયમ છે. હું રોટેશનલ ઇક્વિલિબ્રિયમને ડિસ્ટર્બ કરું છું કારણ વગરનો. હું ઘાણી કરીને આ ડાયપોલને આમ મેં થીટા જેટલું એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરીને છોડી દઉં છું. આમ મેં થીટા જેટલું એન્ટી ક્લોકવાઇઝ આમ પડ્યો હતો, આમ રોટેટ કરીને છોડી દીધો. આ તમારી ડાયપોલ મોમેન્ટ આમ છે. આમ હતું, આમ કરી છોડી દીધો, રિલીઝ કરી દીધો. રિલીઝ. આ કોણ લઈ ગયું? આ થીટા જેટલું એન્ટી ક્લોકવાઇઝ ફીલ્ડ લઈ ગયા? નહીં, આપણે લઈ ગયા. કેમ? આપણે જોવા માંગતા હતા હવે શું થાય છે. અચ્છા, તો આને જરાય આમ થીટા જેટલું એન્ટી ક્લોકવાઇઝ હું લઈ ગયો અને મેં છોડ્યું, રિલીઝ કરી દીધું. તો શું થયું? ફિલ્ડ કઈ
ફોર્સ લગાડશે તો કે હા સાહેબ જો ઉપર ઉપર પ્લસ ક્યુ હોય, આના ઉપર માઇનસ ક્યુ હોય, નેટ ફોર્સ 0, પણ નેટ ટોર્ક 0 નહીં થાય. અહીંયા યાદ કરો આગળનો કેસ, નેટ ટોર્ક ની 0 થાય. ટોર્ક કોણ લગાડશે? હું, તમે કે ફિલ્ડ? અરે ફિલ્ડ લગાડશે. પી વેક્ટર ક્રોસ ઈ વેક્ટર, પી ક્રોસ ઈ. આની ઉપર છોકરાઓ ક્લોકવાઇઝ ડાયરેક્શન ની અંદર ટોર્ક લાગશે, આ ડાયરેક્શન ની અંદર ટોર્ક લાગશે, ઈ ડાયરેક્શન ની અંદર આલ્ફા આવશે છોકરાઓ. એટલે ધેટ મીન્સ કે આને જ્યાં હતો, જે સિચ્યુએશનમાં ડાયપોલ હતી, એ સિચ્યુએશનમાંથી મેં સ્લાઇટલી ડિસ્પ્લેસ કરીને, એંગ્યુલર ડિસ્પ્લેસ કરીને છોડી, તો ઈ ડાયપોલ પર ટોર્ક એવી રીતના લાગ્યું કે જ્યાં હતી ન્યાન્યા પાછી આવી. એટલે છોકરાઓ ન્યાન્યા પાછી આવી, તમને ખબર છે જ્યાં હોય ત્યાંથી હું ડિસ્પ્લેસ કરીને છોડું ને ન્યાન્યા પાછું આવે, ઇટ ઇઝ કોલ્ડ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. સો ધીસ ઇઝ ધ કેસ ઓફ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. સ્થાયી સંતુલન થઈ ગયું છોકરાઓ. સાહેબ તમે શું કર્યું આ સ્થાયી? તમે મેં અહીંયા એટલું લખ્યું, હોય તમારે કદાચ તમને ભૂલાઈ જતું, તમે લખવું પડે કે પહેલા ડાયપોલ મસ્ત પડી જ હતી, આપણે એને ચાઈ કરીને થીટા જેટલી એન્ટી ક્લોકવાઇઝ ડિસ્પ્લેસ કરી, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપ્યું અને પછી છોડી દીધું, રિલીઝ કરી દીધું. તો ટોર્ક પી વેક્ટર ક્રોસ ઈ વેક્ટર, ટોર્ક એની ઉપર ક્લોકવાઇઝ લઈ ગયું, તો ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા થાય એની ઉપર. અચ્છા સાહેબ, તો હવે હું એસએચએમ કરશે, ઓસિલેટરી મોશન કરશે, શું કરશે એ હમણાં હું તમને સમજાવું. પણ આ છોકરાઓ અહીંયા માની લો, હવે આમાં તમને સમજી જજો કે આમ પડ્યું હતું, આમ લઈ ગયો, છોડ્યું, ક્લોકવાઇઝ ટોર્ક, એટલે ટોર્ક લાગ્યું. અહીંયા આવશે ત્યારે ટોર્ક 0 થઈ જશે. બટ જે સમયે ટોર્ક 0 થશે, જરૂર નથી સમયે તમારું એંગ્યુલર એસરેશન 0 જ થાય. ફોર્સ 0 થાય એટલે હારો એક્સલેરેશન 0 થઈ જાય, પણ એ ઊભું રહી જાય એવું મતલબ નથી. એ થોડીક નીચે જશે. કારણ કે અહીંયા આવશે ત્યારે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એના ચેન્જ ઇન સ્ટેટ ઓફ એંગ્યુલર મોશન નો ઓપોઝ કરશે. જેમ માસ હતું એ ઇનર્શિયા, માસ દેટ મીન્સ ઇનર્શિયા, એના ચેન્જ ઇન સ્ટેટ ઓફ મોશન નો ઓપોઝ કરતું હતું. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું કરે? ચેન્જ ઇન સ્ટેટ ઓફ એંગ્યુલર મોશન નો ઓપોઝ કરશે. ટોર્ક લાગ્યું ક્લોકવાઇઝ, એટલે ક્લોકવાઇઝ આવ્યું, અહીંયા ટોર્ક 0 થઈ ગયું, આલ્ફા 0 થઈ ગયું, પણ અહીંયા ઊભું નહીં રહે, એ નીચે જશે. અને જેવું નીચે જશે, અહીંથી જેવી ડાયપોલ નીચે જશે, એટલે હવે જો તો પી આમ, ઈ આમ, જો હવે પી ક્રોસ ઈ, હવે એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગવા માંડ્યો. આમ જો તમે, આમ આવી ગઈ તો ડાયપોલ મોમેન્ટ આમ હતી, ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું આમ હતું, તો હવે આ થીટા થઈ ગયો, પી ક્રોસ ઈ, હવે એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગવા માંડ્યો. ટૂંકમાં ડાયપોલ જ્યાં હતી ત્યાંથી જરાકે આગી પાછી એંગ્યુલર ડિસ્પ્લેસ થઈ, તો ફિલ્ડ નું કામ શું છે? ન્યા પાછું લઈ આવવાનું. ધેટ્સ વાય આપણે એને કયું ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ છોકરાઓ? સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. ધેટ ઇઝ ધ કેસ ઓફ સ્થાયી સંતુલન, સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. હવે નેટ ફોર્સ આપણે જોઈએ, પછી હવે નેટ ટોર્ક આપણે ટૂંકમાં અહીંયા કહી દીધું. આ પ્લસ ક્યુઈ, આ માઇનસ ક્યુઈ. ઓકે, આનામાં જોઈએ. હવે માની લો અહીંયા છોકરાઓ અત્યારે ટોર્ક તો 0 જ છે. હું આને સ્લાઇટલી આમ ડિસ્પ્લેસ કરું છું, કારણ વગરનો હળી જ કરું છું. તમને કહી રહ્યો છું કે હું આ ડાયપોલને કારણ વગરનો હળી કરીને અહીંયા લઈ આવ્યો. મેં એને થીટા જેટલું ક્લોકવાઇઝ રોટેટ કર્યું, થીટા જેટલું મેં કર્યું, ફિલ્ડે નહીં. તો હવે જો તો આ પી, આ ઈ, પી ક્રોસ ઈ, આ પી, આ ઈ, પી ક્રોસ ઈ. ટોર્ક કઈ ડાયરેક્શનમાં લાગ્યું? તો કે સાહેબ એની ઉપર ટોર્ક લાગે છે ક્લોકવાઇઝ ટોર્ક લાગ્યું. તો હવે શું ત્યાં હતો ન્યા પાછો જશે? નહીં. ઈ ડાયપોલ પડી હતી તો આમ, મેં થીટા જેટલું રોટેટ કરીને છોડી દીધું, આમ પડી હતી. જેવું મેં થીટા જેટલું રોટેટ કરીને છોડ્યું, એવું શું થયું? તો કે એની ઉપર ટોર્ક એવી ડાયરેક્શનમાં લાગ્યું કે જ્યાં એ હતું નહીં ન્યા ગયું. હતી તો ડાયપોલ, ખરેખર આ ડાયપોલ પાછી આમ આવી જોવી જતી હતી, આમ પાછી આવી જોતી હતી. નહીં, એ આમ ન આવી, એ આમ વહી ગઈ. ધેટ મીન્સ ઇક્વિલિબ્રિયમ તો હતું, બટ એ ટેમ્પરરી હતું. જેવું તમે સ્લાઇટલી ડિસ્પ્લેસ કરીને છોડ્યું, એવું તમારું ઇક્વિલિબ્રિયમ તમારું ડિસ્ટર્બ થઈ ગયું. This is the case of unstable equilibrium.
તો છોકરાઓ આમાં ઓસિલેટરી મોશન ક્યારે થયું કહેવાય? તો કે ઓસિલેટરી મોશન તો છોકરાઓ કોઈ એક ફિક્સ પોઈન્ટ પાસેથી આપણે ડિસ્પ્લેસ કરીએ તો એ ફિક્સ પાથ પર ટુ એન્ડ ફ્રો મોશન કરતો રહેવો જોઈએ. અહીંયા તો આ આમ હતો ડાયપોલ અને મેં આમ ડિસ્પ્લેસ કરીને એંગ્યુલર ડિસ્પ્લેસ કરીને છોડી દીધી, તો ડાયપોલ એની એકચ્યુઅલ સ્ટેટ પર પાછી આવી જ નથી. તો અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમના કેસની અંદર આપણે કહી શકીએ કે છોકરાઓ ઓસિલેટરી મોશન નહીં મળે. ઓસિલેટરી મોશન તમને સ્ટેબલ ઇક્વિલિબ્રિયમના કેસની અંદર મળશે. કામ હતું થીટા જેટલું પાછું લઈ ગયો અને છોડ્યું તો આ ડાયપોલ તમારી આવી રીતના તમારી ડાયપોલ જે છે એને છોકરાઓ ઓસિલેશન સ્ટાર્ટ કર્યા. આમ હતું, આમ લઈ ગયું તો આમાં ઓસિલેશન સ્ટાર્ટ કરી દેશે. અહીંયા તો જ્યાં હતું ત્યાંથી દૂર લઈ ગયો ત્યાં ગયું જ નહીં. અહીંથી તો આમ ટોર્ક લાગતું ગયું 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 અહીંયા આવ્યું. પછી અહીંથી નીચે જશે જ તે, પણ નીચે જઈને પછી પાછું કઈ અહીંયા નહીં આવી જાય. એ પછી અહીંયા રહ્યા કરશે. એની એકચ્યુઅલ પોઝિશન તો પાછો આવતો જ નથી. તો છોકરાઓ ઇક્વિલિબ્રિયમમાં ટોર્ક 0 થાય ઇક્વિલિબ્રિયમ ધેટ્સ ઓકે, બટ થીટા 0 હશે ત્યારે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હશે અને થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ હશે ત્યારે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હશે. રાઈટ? અને એના પછી આપણે છોકરાઓ આગળ લખી નાખીએ અહીંયા ઇમ્પોર્ટન્ટ નોટ ની અંદર કે ઇફ angle between P vector and E vector is 0, if angle between P vector and E vector is 0, then equilibrium is stable. Now, if we displaced dipole by an angle theta, then it will start oscillation. જો એંગલ પાઈ હશે તો એમાં ઓસિલેશન નહીં થાય. અને હજી આમાં કહી દઉં કે જો તમારો થીટા સ્મોલ હશે તો ઓસિલેશન ને આપણે કહેશું સિમ્પલ હાર્મોનિક મોશન. બરાબર છે? ટૂંકમાં કે સાહેબ ઓસિલેશન ને સિમ્પલ હાર્મોનિક મોશનમાં શું? જો થીટા નાનો હોય ધેટ મીન્સ કે આની આગળનો કેસ પાછો તમને કહું કે આને હું અહીંયા આમ હતો આમ પડ્યું તો 3 ડિગ્રી 4 ડિગ્રી 5 ડિગ્રી જેટલું હું એંગ્યુલર ડિસ્પ્લેસ કરીને છોડી દઉં તો એ ઓસિલેશન ન કરે, તો એ એસએચએમ કરે છે એમ કહેવાય. પણ આ એંગલ લાર્જ હશે તો એ છોકરા ઓસિલેશન કરે છે એમ કહેવાય. તો લખી નાખું એન્ડ if angle theta is small, then this oscillation is termed as simple harmonic motion. Then this oscillation is termed as simple harmonic motion. ચાલો આગળ વધીએ. તો હાલો આપણે એનો ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરીએ. પહેલા કહીએ કે ભાઈ હું આને થીટા જેટલું ડિસ્પ્લેસ કરીને છોડું છું, પ્રૂવ કરો કે એ એસએચએમ કરે છે અને એનો ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરો. ચલો અહીંયા જ ક્વેશ્ચન લખી નાખો. આ એક્ઝામ્પલ માની લો તમારી પાસે છોકરાઓ આવી રીતનો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હું તો હવે હારવાર જ ફેરવીશ. આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર અહીંયા આવી રીતના આમ ડાયપોલ તમારી પડી હતી અને હું એ જે ડાયપોલ છે જેની ડાયપોલ મોમેન્ટ P છે, આ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ E છે અને એની સાથેનો એંગલ થીટા છે. તો P અને E
ડાયપોલ મોમેન્ટ P, ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથેનો એંગલ થીટા. તો આ P અને E વચ્ચેનો એંગલ થીટા વેરી સ્મોલ છે. If we displace dipole by an angle theta and released then prove that it will perform angular simple harmonic motion. એક linear આવે છોકરાઓ ને એક angular. અહીંયા angular SHM નો કેસ આવી ગયો. ટૂંકમાં x axis પર ટુ એન્ડ ફ્રો મોશન કરે, that is linear motion. અને કોઈ એંગલ સાઇડ ચેન્જ થતો રહે, that is angular simple harmonic motion. It will perform angular simple harmonic motion and also find its time period. If we displace dipole by an small angle, theta ની બાજુમાં લખી નાખીશ, આ સ્મોલ છે છોકરાઓ, થીટાની સાઈડમાં સ્મોલ લખી નાખજો. ચાલો, ઓકે સર. આ થીટા ટૂંકમાં અહીંયા મારું કહેવાનું એમ છે કે સ્મોલ છે. આની લેન્થ કેટલી કહી દઈએ? તો કે આની લેન્થ આપણે 2a કહી દઈએ. અહીંયા પ્લસ ક્યુ ચાર્જ હશે, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ હશે. ચાલો આગળ વધશું. પહેલા તો છોકરાઓ ટોર્ક લાગશે, તો કે આ સાહેબ ટોર્ક લાગશે if we displace dipole by an angle theta. અચ્છા, ટોર્ક કઈ ડાયરેક્શનમાં લાગશે? જોવો તો મેં થીટા એને કઈ ડાયરેક્શનમાં, તો કે આપણે જે થીટા આપ્યો એ છોકરાઓ એન્ટી ક્લોકવાઇઝ મેં એને ડિસ્પ્લેસ કર્યું. મેં ડિસ્પ્લેસ કર્યો એન્ટી ક્લોકવાઇઝ અને ઇલેક્ટ્રિક ફિલ્ડે ટોર્ક લગાડ્યું P ક્રોસ E કરો તો ક્લોકવાઇઝ. તો આપણું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ને ટોર્ક બે ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી ગયું, એટલે માઇનસ તો આવી જ ગયું. ઓલા પણ યાદ કરો, ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં, F ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx. તમારું x જે હોય તો ફોર્સ, રિસ્ટોરિંગ ફોર્સ એની ઓપોઝિટમાં લાગવું જોઈએ. તો હું આ ડાયપોલ આમ પડી હતી અને લઈ ગયો આમ, થીટા જેટલી એન્ટી ક્લોકવાઇઝ ડિસ્પ્લેસ કરી, પણ ટોર્ક જે લગાડ્યું છોકરાઓ ઈ એને ક્લોકવાઇઝ ટોર્ક લગાડ્યું. તો છોકરાઓ એક વાત તો SHM માં મારે બે વસ્તુ પ્રૂવ કરવી પડે. એક, F ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ x અને F ની આગળ માઇનસ આવે એ માઇનસ. અહીંયા તો કે ન્યા છોકરાઓ યાર F એટલે kx, તો F ઇઝ ઇક્વલ ટુ kx, તો ફોર્સ ની જગ્યાએ શું આવી જાય? ટોર્ક. અચ્છા, કે ના તમે કે રાખો તો અહીંયા c અને x ની જગ્યાએ થીટા આવી જાય. યાદ કરો તમે યાર. ટૂંકમાં છોકરાઓ આ તો એક કોન્સ્ટન્ટ જ છે આ બે, એટલે એમાં કઈ બીજું ચેન્જ નથી આવવાનું. તો મારે ન્યા SHM માટે F is directly proportional to minus x. તો અહીંયા મારે tau is directly proportional to પ્રૂવ કરવાનું છે માઇનસ થીટા. હાલો જોઈએ. માઇનસ તો મેં પ્રૂવ કરી દીધું અને ટોર્ક લાગ્યું. તો સાહેબ ટોર્ક લાગશું તો શું કરશું? તો કે ટોર્ક કેટલું લાગશે? P E sin થીટા. બટ થીટા સ્મોલ હોય, આપણે ભણી ગયા છીએ, ફોર સ્મોલ થીટા sin થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા લખી શકો. એટલા માટે જ મેં કીધું કે જો તમારો થીટા સ્મોલ નથી તો એ સિમ્પલ હાર્મોનિક મોશન નથી, તો એ ઓસિલેટરી મોશન છે. અને ઓસિલેશન એ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 વાળા કેસની અંદર જ મળે છે, થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ વાળા કેસની અંદર નહીં. અચ્છા, તો સાહેબ તો ઇઝ ઇક્વલ ટુ શું મુકાય? આઈ આલ્ફા મૂકો. આઈ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પી ઈ થીટા. ચલો તો આલ્ફા ને જે છે એ આપણે તો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ થીટા પ્રૂવ થઈ ગયું. જો છોકરાઓ પછી ન્યાય યાદ કરો, a ઇઝ ઇક્વલ ટુ મેં તમને કીધું તું ઓમેગા સ્ક્વેર એક્સ. અહીંયા a ની જગ્યાએ શું આવી જાય? આલ્ફા. ઓમેગા સ્ક્વેર એક્સ ની જગ્યાએ થીટા. તો જો મને દેખાત અહીંયા ક્લિયરલી આઈડિયા આવી ગયો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? PE અપોન I. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ PE અપોન I ઇન્ટુ થીટા એવું લખાય. જો તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ PE upon I into theta. તો alpha is equal to છોકરો omega square theta. તો આ તમારું omega square થઈ ગયું, that is PE by I. That means કે આના ઉપરથી હું omega ને સબ્જેક્ટ કરું
તો ધેટ ઇઝ અંડર રૂટ PE બાય I. આ તમારી એંગ્યુલર ફ્રીક્વન્સી આવી ગઈ. સાહેબ ટાઈમ પીરિયડ જોતો છે, તો ટાઈમ પીરિયડ કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ઓમેગા, that means 2 pi under root of I by PE. સાહેબ I ક્યાં, I શું છે? I શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. કાં તો હિંજ ને અબાઉટ હશે અને કાંઈ કીધું ન હોય તો સેન્ટર ઓફ માસ ને અબાઉટ લખવાનું. તમારા ટાઈમ પીરિયડ ની ફોર્મ્યુલા આવી ગઈ 2 પાઈ અંડર રૂટ I અપોન PE. લા ખબર પડી ભાઈ? ટૂંકમાં એમાંય તમે બે કેસ હજી આવી રીતના લખી શકો કે T ઇઝ ઇક્વલ ટુ કાં તો તમારી પાસે આવવાનું છે 2 પાઈ અંડર રૂટ I અબાઉટ હિંજ અપોન તમે PE કરી શકો, યા T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ I અબાઉટ સેન્ટર ઓફ માસ અપોન PE. ધેટ્સ ઇટ. That's it. I about hinge, I about center of mass upon PE. Okay. ચલો નેક્સ્ટ. હવે આપણે એક એક્ઝામ્પલ તમને કહું, હાલ તમારે મને એનો આન્સર આપવાનો છે બધાએ. અહીંયા સુધી રેડી બધાને? ટોર્ક કેમ લાગે એની ખબર પડી ને? ઓકે. આ એક્ઝામ્પલ તમે સોલ્વ કરીને મને આન્સર જણાવો. આ તમારું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હા, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું. એની અંદર તમે આવી એક, અચ્છા તમે એક રોડ લીધો, રોડ તમે કહો એક રોડ લીધો છે. આ રોડના આ એન્ડ પર માઇનસ ક્યુ ચાર્જ છે, આ એન્ડ પર પ્લસ ક્યુ ચાર્જ છે. રોડની લેન્થ L છે. આ જે ચાર્જીસ છે એનું માસ M, સ્મોલ m માસ ક્યુ ચાર્જ, સ્મોલ m માસ ક્યુ ચાર્જ. આ રોડ જે છે એનું માસ કેપિટલ M. બે અહીંયા ફિક્સ કરી દીધા હશે. અને મેં આવા રોડને એક રોડ લીધો હતો કે જે રોડના એક એન્ડ પર પ્લસ ક્યુ ચાર્જ, એક એન્ડ પર માઇનસ ક્યુ ચાર્જ, બે ચાર્જ જે છે એના માસ સ્મોલ m, રોડનું માસ કેપિટલ M. અને એને મેં છોકરાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ સાથે થીટા જેટલા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ઘુમાવીને છોડી દીધો. સો ફાઇન ટાઈમ પીરિયડ. મારો ક્વેશ્ચન એ છે કે ટાઈમ પીરિયડ ફાઇન કરો. હાલો, શું આન્સર આવે? ફાઇન ટાઈમ પીરિયડ. ફાઇન ટાઈમ પીરિયડ. થીટા સ્મોલ છે છોકરાઓ, થીટા જે છે એ સ્મોલ છે. ફાઇન ટાઈમ પીરિયડ ઓફ SHM. ચલો હાલો હાલો, થવો જ જોઈએ, એમાં કઈ ટફ નથી. આન્સર અત્યાર સુધીમાં આવી જવું જોઈએ.
હાલ ભાઈ જામનગર કે તો હું આવ્યો આન્સર? Sir, pi L under root capital M upon 3L QE. ઓકે, પછી રાજકોટ ગુરુકુળ શું આન્સર આવ્યો ભાઈ? હા, P बराबर अंडर रूट ml pi by 3 QE. ઓકે pi square आ सकते हो सर. ઓકે अंडर रूट ml pi square by 3 QE. ઓકે. મોડાસા આન્સર આવ્યો કે આન્સર આવ્યો બાયો જ નથી કઈ? T equal to 2 pi under root capital M L upon 3 QE. 3 QE. ઓકે, હવે અહીંયા તમારે હું ડિસ્કશન કરું છું. જો જે લોકોને આન્સર ન આવ્યો હોય, મારી પાસે ફોર્મ્યુલા હતી છોકરાઓ, કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ I અપોન PE. તો આમાં વિચારવા જેવું કાંઈ હતું જ નહીં. 2 પાઈ અંડર રૂટ P ની જગ્યાએ તો હું Q ઇન્ટુ L મૂકી શકું છોકરો. પોઝિટિવ ચાર્જ લેવાનો ઇન્ટુ બે વચ્ચેનું ડિસ્ટન્સ L અને E. મોમેન્ટ ઓફ ઇનર્શિયા મારે મૂકવાની હતી, તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આ એક રોડ હતો છોકરાઓ. મેં કેપિટલ M માસ નો રોડ કીધો હતો, રોડ. તો રોડની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવી પડે. સાહેબ કાંઈ કીધું ન હોય તો મેં તમને સમજાવ્યું છે કે આઈ અબાઉટ સેન્ટર ઓફ માસ લખવાનું. કાંઈ કીધું ન હોય તો સેન્ટર ઓફ માસ આવે. તો સેન્ટર ઓફ માસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થાય? તો કે સાહેબ ml સ્ક્વેર બાય 12. હવે બની શકે કે તમારી સામે તમે PYQ સોલ્વ કરો કે મોડ્યુલનો એકાદો ક્વેશ્ચન સોલ્વ કરો, એમાં તમને રોડ માસલેસ કીધું હોય. જો એ રોડ માસલેસ કીધું હોય તો ml સ્ક્વેર બાય 12 નહીં લખવાનું, માસ 0 છે એટલા માટે. અચ્છા, આની એક ની આવી ગયા એના સેન્ટર ઓફ માસ ને એવું, કારણ કે આ રોટેટ કરવાનો છે આમ આમ આમ. આપણને ખબર જ છે કે આની ઉપર ટોર્ક આ ડાયરેક્શનમાં લાગવાનું છે, કારણ કે એ તો ક્યારના ભણીએ છીએ કે આ તમારું P વેક્ટર થઈ ગયું, આ ડાયરેક્શનમાં P, આ P, આ E, P ક્રોસ E, તો ટોર્ક આવે ક્લોકવાઇઝ. હવે બરાબર. અચ્છા, આ એક્સિસ ને અબાઉટ તમને વાત થઈ રહી છે ml સ્ક્વેર બાય 12. અચ્છા, આ બંને ચાર્જ માટે પ્લસ ક્યુ માઇનસ ક્યુ માટે શું થાય? પ્લસ ક્યુ માઇનસ, તો કે પોઈન્ટ પાર્ટિકલ છે, તો પોઈન્ટ પાર્ટિકલ માટે ભાઈ mr સ્ક્વેર. અચ્છા, આર કેટલું? તો કે આ ડિસ્ટન્સ L બાય 2 ના ડિસ્ટન્સ L બાય 2. તો આપણે કેટલું લખી શકીએ? તો કે ભાઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે ટોટલ એડ કરવાની ml સ્ક્વેર. L સ્ક્વેર નહીં ભાઈ, L બાય 2 હોલ સ્ક્વેર, એટલે ml સ્ક્વેર બાય 4, L બાય 2 હોલ સ્ક્વેર. એવા કેટલા પાર્ટિકલ? એવા 2, એટલે ઇન્ટુ 2, એટલે ઇન્ટુ 2. તો યાર પતી ગયું ને. T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ. હવે એને સિમ્પ્લિફાય કરવાનું છે. હવે આમાં તમે કેપિટલ M ને સ્મોલ m ને મને કોઈ છૂટું પાડી નથી બોલ્યું. સીધું તમે આને સિમ્પ્લિફાય કર્યું હોય. બે અહીંયા ગયું ને હું ભૂલ કરી હતી. હાલતો ભાઈ જામનગર હાડિયા કહેતો હતો. Sir, ખાલી સેન્ટર નું લીધું તો સર ઓલું તો ભૂલાઈ ગયું. હે સર આ ml સ્ક્વેર બાય 4 into 2 કર્યું સર, એ તો ભૂલાઈ ગયું. ખાલી સેન્ટર નું લીધું. હા, પણ તો બે પાર્ટિકલ નું આવે ને. એમ માસ ના બે પાર્ટિકલ છે, ચાર્જ પાર્ટિકલ. રાજકોટ ગુરુકુળ. સાહેબ પાર્ટિકલ ના લેતા હોય. હા, તો એટલે તો મેં લખીને આપ્યું કે પાર્ટિકલ નું માસ પોઈન્ટ પાર્ટિકલ માટે mr સ્ક્વેર, r ની જગ્યાએ L બાય 2. તો હવે તમે સિમ્પ્લિફાય કરો, એક LL જવાના છે છોકરાઓ. આઈડિયલી આમ આવે ml બાય 12 પ્લસ ml સ્મોલ ml બાય 2 અપોન QE. કઈ બહુ જાજુ સિમ્પ્લિફાય કરવાની જરૂર નથી. એક LL મેં ઉડાડી દીધો છે. રોડ ની તમે ml સ્ક્વેર બાય 12 લખી તો બે પાર્ટિકલ જેના એન્ડ પર. માની લો ઇન ફ્યુચર તમારી સામે એવો ક્વેશ્ચન આવે કે પાર્ટિકલ માસલેસ છે, તો તમે કીધું એ આન્સર આવે કે ml સ્ક્વેર બાય 12 લખી નાખવાનું. જેનું માસ આપ્યું હોય એની સેન્ટર ઓફ માસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવાની. કેમ સેન્ટર ઓફ માસ ને અબાઉટ? કઈ કીધું ન હોય તો આપણે રોડ માટે એના સેન્ટર ઓફ માસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લઈએ છીએ એટલા માટે. ચલો હવે સાહેબ, હવે મસ્ત ક્વેશ્ચન. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ઓફ એન ડાયપોલ પ્લેસ ઇન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અત્યાર સુધી આપણે ટોર્ક સમજ્યા છોકરાઓ.
કે ટોર્કની ફોર્મ્યુલા આવી પી વેક્ટર ક્રોસ ઈ વેક્ટર યા પીઈ સાઇન થીટા. ડાયપોલને મેં એક્સટર્નલ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂક્યું તો ટોર્ક લાગ્યું. હવે આપણે આગળ ડિસ્કસ કરીએ. શું ડિસ્કસ કરીએ તો કે ભાઈ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી of dipole या electric dipole placed in uniform electric field. હા સાહેબ નોન યુનિફોર્મ હોય તો આવશે, હમણાં ઈ આવશે. છોકરાઓ આવી રીતના તમારું આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની અંદર હું આવી રીતના ડાયપોલને મૂકી દઉં છું. આ ડાયપોલની અહીંયા છોકરાઓ માઇનસ ક્યુ ચાર્જ છે, અહીંયા છોકરાઓ પ્લસ ક્યુ ચાર્જ છે. આ ડિસ્ટન્સ ટોટલ 2a છે. અહીંયા વચ્ચે આપણું ઓરિજિન છે એટલે એ થઈ ગયું તમારું. મેં છોકરાઓ આવી રીતના મૂક્યું, તમે જુઓ છે ભાઈ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી પાછી એક નવી આવી, એક કે Q1 Q2 બાય R આવી. સાહેબ તો આની માટે તમે લખી નાખો ને કે Q1 Q2 બાય 2a. R ની જગ્યાએ પોઈન્ટ ચાર્જ જ છે ને, તમે પોઈન્ટ ચાર્જ માટે કહેતા હતા. બીજું આપણે હમણાં કીધું V ઇઝ ઇક્વલ ટુ U બાય Q. નહીં, તમે સમજો અહીંયા મેં કીધું છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ઓફ એન ઇલેક્ટ્રિક ડાયપોલ પ્લેસ ઇન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ધેટ ઇઝ યોર યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે મારી વાત સાંભળજો, અત્યારે તમને બધાને સમજાઈ જશે, યાદ રહેશે, પણ ફ્યુચરમાં તો જે રિવિઝન કરશે એને આ વસ્તુ યાદ રહેશે. બાકી તમારી હાયા વાતમાં ફસાશે જ, હું ફસાવીશ તે આગળ જતા, કારણ કે યાદ જ નહીં હોય, મને વિશ્વાસ છે. પહેલા તો કે Q1 Q2 બાય R કેમ ન લખાય? તો કે છોકરાઓ મારે અહીંયા કઈ પોટેન્શિયલ એનર્જી એટલે સ્ટોર્ડ એનર્જી હોય. સ્ટોર્ડ એનર્જી એટલે હું આ ડાયપોલને આમ પકડીને સ્લોલી અહીંયા લાવું છું. મારે ઈ એનર્જી નથી જોતી કે પ્લસ ક્યુ ના ફિલ્ડમાં માઇનસ ક્યુ ને લાવું કે માઇનસ ક્યુ ના ફિલ્ડમાં પ્લસ ક્યુ ને લાવું. આ બેયને હું એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લઈ જાઉં, એની અગેન્સ્ટ મારે કેટલું વર્ક કરવું પડે છે, ઈ પોટેન્શિયલ એનર્જી મારે જોઈએ છે. ધેટ મીન્સ કે આ ડાયપોલ બનાવું છું, માની લો હું ડાયપોલ બનાવી રહ્યો છું. પહેલા માઇનસ ક્યુ ને ચાર્જ ને લાવ્યો, માઇનસ ક્યુ ચાર્જ લાવ્યો, મારે કાંઈ વર્ક કરવું પડે નહીં. આપણે આઇસોલેટેડ સિસ્ટમ લઈ લઈએ, આજુબાજુમાં ક્યાંય ચાર્જ છે નહીં, વર્ક કરવું પડે ન કરવું પડે. હવે હું પ્લસ ક્યુ ને લાવું તો વર્ક કરવું પડે. હવે હું પ્લસ ક્યુ ને લાવું વર્ક કરવું પડે, હા કે ના? લા કે ના તો કયો, કરવું પડે કે ન કરવું પડે? કોની અગેન્સ્ટ કરવું પડે? તો કે માઇનસ ક્યુ ની અગેન્સ્ટ કરવું પડે. કેટલું? તો કે Q1 Q2 બાય 2a. ઈ ઓલરેડી છે જ. હવે આ આખાને હું અહીંયા એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લઈ જાઉં તો મારે એની અગેન્સ્ટ વર્ક કરવું પડે. કેમ કે આ પ્લસ ક્યુ નો ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર્સ લગાડતો એની ડાયરેક્શનમાં, માઇનસ ક્યુ ને એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લગાડતો, તો કરવું પડે, હા કરવું પડે. ઈ વર્ક મારે જોઈએ છે. મારે ડાયપોલ ક્રિએટ કરાવવા નહીં. ડાયપોલ ક્રિએટ કરવા માટે કે Q1 Q2 બાય R એની પોટેન્શિયલ એનર્જી છે જ તે, આ હશે જ તે, કોઈ ના નથી પાડતું. આ એની અંદર છે જ. મારે અહીંયા એ જોઈએ છે કે આ છે તો મારે આ ડાયપોલને એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકું તો મને કેટલી પોટેન્શિયલ એનર્જી મળે એ જોઈએ છે. ઓલરેડી કે Q1 Q2 બાય R તો છે જ. એટલે મેં હું કીધું ખબર પડી ભાઈ બધાને? હલો, કેમ કે Q1 Q2 બાય R નો આવ્યું એ મેં કીધું, કારણ કે પોટેન્શિયલ એનર્જી ના કેટલા ફોર્મ્યુલા, ક્યારેક V બાય Q આવશે, હમણાં અહીંયા માઇનસ P ડોટ E આવશે. અત્યારે પ્રૂવ કરીશ. તો ટૂંકમાં સમજો કે આની અંદર ઓલરેડી કે Q Q અપોન 2a છે જ, કોઈ ના નથી પાડતું.
મેં એને એક્સટર્નલ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લાવ્યો ને જે વર્ક કરવું પડે એ મારે જોઈએ છે. આ બધી વસ્તુ ક્યાંક નોટ ડાઉન કરી હોય. જો આમાં મને 3-4 છોકરા દેખાય છે કે એની રીતે બધું નાની નાની વસ્તુઓ નોટ ડાઉન કરતા રહેતા હોય. કારણ કે બધું તો લખવું અહીંયા પોસિબલ નથી હોતું. હું તો કામનું લખું છે, ફોર્મ્યુલામાં કેમાં ક્યાંક કામ આવવાના છે તમને. અને પાછું બધું વાંચતા રહે કે ખરેખર અહીંયા જે પોટેન્શિયલ એનર્જી આવવાની છે ડાયપોલને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખીએ છીએ ને આવે છે ઈ છે. ઓકે સર. અચ્છા, આ પ્લસ ક્યુ છે, આનું પ્રૂફ આપું છું છોકરાઓ. અને હું પોઈન્ટ નંબર 1 કહ્યું અને પોઈન્ટ નંબર 2 કહ્યું. ઓકે, ચલો, નો પ્રોબ્લેમ. છોકરાઓ, હું એક પ્લેન ડ્રો કરું છે. પ્લેન ક્યાં? આ પ્લેન જ છે બકા. સમજ ને? હું તમને એમ કહેવા માંગુ છું કે મેં આવા 2 પ્લેન ડ્રો કર્યા છે. એક પોઈન્ટ નંબર 1 પાસે છે. આ 1 અહીંયા ઢંકાઈ ગયો છે, 1 છે. અને એક આ પોઈન્ટ નંબર 2 પાસે છે. તો આવા આ 2 પ્લેનને ઇક્વી પોટેન્શિયલ સરફેસીસ કહેવાય. મેં તમને ભણાવ્યું હતું કે ભાઈ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો એમાં ઇક્વી પોટેન્શિયલ સરફેસ એના પરપેન્ડિક્યુલર આવા પ્લેનના શેપમાં હોય. અને આના ઈચ પોઈન્ટ, આ 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 પોઈન્ટ, અચ્છા, ટૂંકમાં આ એક ઇક્વી પોટેન્શિયલ સરફેસ છે. તેના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ હોય. હા હોય. બીજું છે તેના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ હોય. હા હોય. અચ્છા, પહેલા અને બીજા બેયના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ હોય? ના, નો હોય. એક પ્લેનના જ બધા પોઈન્ટ પાસે પોટેન્શિયલ સેમ હોય. સાહેબ, આવું તમે હું કામ ડ્રો કર્યું? સમજાવું તમને હમણાં. મારે પોટેન્શિયલ ડિફરન્સ લેવો છે, એના ઉપરથી હું પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન પ્રૂવ કરીશ એટલા માટે. ચલો, તો હવે એ મને કહો, બીજા નંબરના પોઈન્ટ પાસે પોટેન્શિયલ મોટું હોય કે પહેલા? તો કે ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ઘટે. અહીંયા એ વાતે તમને સમજાય કે જો ઇક્વી પોટેન્શિયલ સરફેસ છે, ઇક્વી પોટેન્શિયલ સરફેસના ઈચ એન્ડ એવરી પોઈન્ટ પાસે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ એને પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરતી હોય. જો તમે છે પરપેન્ડિક્યુલર. હા સાહેબ, બરાબર. ચાલો, રેડી. પરપેન્ડિક્યુલર સ્ટ્રાઇક કરે છે. આ બી પરપેન્ડિક્યુલર, આ બી પરપેન્ડિક્યુલર, અહીંયા બી પરપેન્ડિક્યુલર, અહીંયા બી પરપેન્ડિક્યુલર, આ બી પરપેન્ડિક્યુલર, આ બી પરપેન્ડિક્યુલર, આ બી પરપેન્ડિક્યુલર. ચાલો, હવે તો કે શું કરશું આપણે ભાઈ? નો પ્રોબ્લેમ. અહીંયા આપણે છોકરાઓ વન અને 2 પોઈન્ટ પાસે હું કહી શકું ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ શું થતો હોય છોકરાઓ? તો કે ડિક્રીઝ થતો હોય. એટલે બીજા પોઈન્ટ કરતા પહેલા પોઈન્ટ પાસે પોટેન્શિયલ ઓછો હોય. ઇન ધ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોટેન્શિયલ ડિક્રીઝ થાય. ધેટ મીન્સ V2 માઇનસ V1. હું આવું લખી શકું છું. V2 મોટું હોય, V1 નાનું હોય. અને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મેં તમને પોટેન્શિયલ ડિફરન્સની ફોર્મ્યુલા બનાવી હતી. ED યાદ કરો તમે. ED યાદ નહીં હોય એ તો મેં તમને કીધું એમ કે ભવિષ્યમાં ભણાવતો હોય સપોઝ આ યાદ નહીં હોય. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો 2 પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ED થાય. યા ઓલી રીતે પ્રૂવ કરી શકો તમે. V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ 1 to 2 સોરી 2 to 1 E ડોટ dl યા dl. આવી રીતના તમે પ્રૂવ બી કરી શકો. V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ ED. ઈ તો યુનિફોર્મ છે બધી જગ્યાએ. ચલો, નો પ્રોબ્લેમ. V2 માઇનસ V1. અચ્છા, D એ શું હતું? તો કે બે વચ્ચેનું ડિસ્ટન્સ. કયા બે વચ્ચેનું? તો કે છોકરાઓ આમ મેં તમને કીધું હતું કે આમ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, અહીંયા પોઈન્ટ નંબર 1 હોય, અહીંયા પોઈન્ટ નંબર 2 હોય. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ D હતું. અહીંયા મારે છોકરાઓ આ બંને તમારે ઇક્વી પોટેન્શિયલ સરફેસ વચ્ચેનું ડિસ્ટન્સ લેવાનું છે. એટલે આ ડિસ્ટન્સ આ 2a કઈ બે વચ્ચેનું ડિસ્ટન્સ એમ નો કહેવાય. 2a 1 અને 2 પોઈન્ટ, કારણ કે આ પોઈન્ટ 1 છે ને આ પોઈન્ટ 1 જ છે. તો ચાલો તો ભાઈ આપણે અહીંયા જોઈએ. આ 2a છે છોકરો, આ થીટા છે. આવું મેં તમને એક પ્રોબ્લેમ એ કરાવ્યો હતો. આ 2a હોય, આ થીટા હોય તો આ કેટલું થવાનું છોકરાઓ? 2a cos થીટા. તો ED E as it is
અને ડી ની જગ્યાએ હું મૂકી દઉં 2a cos થીટા. એટલે ખબર પડી મેં શું કીધું? તો ડી ની જગ્યાએ મેં બંને વચ્ચેનું ડિસ્ટન્સ ડી ની જગ્યાએ હું મૂક્યું છોકરો. અચ્છા, હવે તો કે આ પ્લસ ક્યુ ચાર્જ છે તો એની ઉપર ફોર્સ આમ લાગશે, ધેટ ઇઝ એફ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ક્યુ. યસ સર. આની ઉપર આમ ફોર્સ લાગશે, આ શું આવી ગયું? ધેટ ઇઝ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ. માઇનસ તો ખાલી ફોર્સની ડાયરેક્શન માટે મેં લખ્યું છે. અચ્છા, એક કામ કરું, આ છોકરો V2 માઇનસ V1 મળ્યું. મારે તો શું જોઈએ છે? પોટેન્શિયલ એનર્જી જોઈએ. એક કે Q1 Q2 બાય R વાળી તો એની અંદર છે જ. આ તો ડાયપોલને યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં લાવવા માટે આ ફિલ્ડની અગેન્સ્ટ જે વર્ક કર્યું એની અંદર પોટેન્શિયલ એનર્જીમાં સ્ટોર થયું. સો પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા આપણે ભણી ગયા, પહેલા તમે યાદ કરો, V ઇઝ ઇક્વલ ટુ આપણે કીધું હતું U બાય Q. અચ્છા, અહીંયા Q તરીકે ગમે લઈ લઈએ તો U ઇઝ ઇક્વલ ટુ છોકરાઓ ચાર્જ તો Q જ છે અને બે વચ્ચેનો પોટેન્શિયલ V2 માઇનસ V1. હાલો હલો ભાઈ, આવી ગયું. જુઓ તમે છોકરાઓ કે U ઇઝ ઇક્વલ ટુ Q એઝ ઇટ ઇઝ છોકરાઓ. અને આપણે અહીંયા લખી શકીએ કે માની લો હું V2 માઇનસ V1 લખું છું, ધેટ મીન્સ કે મેં શું લખ્યું છોકરાઓ કે મોટા પોટેન્શિયલમાંથી નાનો પોટેન્શિયલને સબટ્રેક્ટ કર્યો. હું અહીંયા V1 માઇનસ V2 બી લખી શકું. આ V2 માઇનસ V1 આવ્યો. માની લો હું અહીંયા આમ તમને લખી નાખું છું કે ભાઈ V1 માઇનસ V2. આપણે Q પોઈન્ટને ફર્સ્ટથી પોઈન્ટ નંબર 1 to 2 પાસે લઈ જાઉં છું તો V2 માઇનસ V1 એટલે E2a cos થીટા છે. V1 માઇનસ V2 એટલે શું લખાય? આ Q તો ખરી જ તે, અને જગ્યાએ માઇનસ કરી નાખું છોકરો 2aE cos થીટા. તમને ખબર છે છોકરો કે 2aq એટલે તો P લખાય. તો અહીંયા તમારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ. U ઇઝ ઇક્વલ ટુ ધેટ ઇઝ U ઇઝ equal to minus PE cos theta, and if we remove this cos theta, so U is equal to U minus P vector dot E vector. તો છોકરાઓ ડાયપોલની ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા થશે P વેક્ટર માઇનસ ઓફ P વેક્ટર ડોટ E વેક્ટર. માઇનસ ઓફ P વેક્ટર ડોટ E વેક્ટર. નેગેટિવ સાઇન શું શો કરે છે? એટલી એનર્જી એની અંદર સ્ટોર થયેલી છે. આમ તો પોટેન્શિયલ એનર્જી ધેટ ઇઝ ઓનલી સ્ટોર્ડ ફોર્મ ઓફ એનર્જી. હું તમને આ વસ્તુ આમ પ્રૂવ કરી શકું છું કે V ઇઝ ઇક્વલ ટુ U બાય Q હોય તો U ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ પોઈન્ટ પાસે મને લખાવો તો કે Q ઇન્ટુ V1 આવે, પ્લસ સેકન્ડ પોઈન્ટ પાસે લખાવો તો કે સાહેબ માઇનસ ચાર્જ છે. અચ્છા, V ઇઝ ઇક્વલ ટુ તમે ભણી ગયા U બાય Q, ત્યાંથી શરૂ કરું છું તો Q ફર્સ્ટ પોઈન્ટ પાસે પ્લસ ઓફ માઇનસ Q V2 મૂકો. મારી પાસે V1 માઇનસ V2 છે પણ V2 માઇનસ V1 થાય માઇનસ E2a cos થીટા. તો ટૂંકમાં છોકરાઓ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી ઓફ ડાયપોલ પ્લેસ ઇન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ધેટ ઇઝ માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટર. આમાં તે છોકરાઓ થીટાની વાત આવવાની, થીટા 0, થીટા 90. અચ્છા ઓલા ટોર્ક વાળામાં છોકરાઓ PE sin થીટામાં થીટા 90 હોય તો sin 90 0 તો ટોર્ક 0 જ થઈ જાય. તો એ કોમન વાત હતી એટલા માટે મેં તમને લખાવી નહોતી. આની અંદર ટૂંકમાં છોકરાઓ આ કઈ એનર્જી છે ને કોની અગેન્સ્ટ વર્ક કર્યું ને શેમાં સ્ટોર થઈ? કે Q1 Q2 બાય R તો છે જ, આ એડિશનલ આવી. સર તો જોતો ભાઈ પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા તો આવું બન્યો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટર. સો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE cos થીટા. અહીંયા ત્રણ કેસ છોકરાઓ. ઇફ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P cos 90 0. થીટા ઇઝ ઇક્વલ ટુ 180
u is equal to plus pe. Minus p shows that is the state of minimum potential energy, plus pe that is the case of maximum potential energy. અને આ 0 થઈ ગઈ, કારણ કે મિનિમમ માં મિનિમમ માઇનસ પી હોય, મેક્સિમમ માં મેક્સિમમ પ્લસ પી હોય. cos પાઈ -1 થાય ભાઈ, એટલું આવડી જશે ને પાછું. cos 180 માઇનસ માઇનસ પ્લસ પી. અને એટલું જ નહીં, ખાલી હું તો તમને એમ કહી શકું કે આપણે યુ વર્સિસ થીટાનો ગ્રાફ પ્લોટ કરીએ ને, તો એમાંય તો તમને પાછો પૂરું કરાવી દઉં. પણ હવે તમે છોકરાઓ, અચ્છા, મિનિમમ પોટેન્શિયલ એનર્જી, કોઈ બી દુનિયાની કોઈ બી સિસ્ટમ એની પોટેન્શિયલ એનર્જી મિનિમમ બને એવો પ્રયત્ન કરે, અને એ છોકરાઓ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમને શો કરે છે. તમે યાદ કરો અને ન્યાય ચેક કરી લો, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ આવતું હતું, ટો ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટામાં. that minimum potential energy shows stable equilibrium, and that maximum છે that is shows unstable equilibrium. સાહેબ એ કઈ રીતે ગ્રાફ પરથી પ્રૂવ કરી શકો યાર? ચલો, આ યુ, આ થીટા, આ યુ, આ થીટા, થીટા 0 મિનિમમ માઇનસ પીઈ, થીટા 90 0, થીટા 90 0. અચ્છા સોરી, અહીંયા થીટા 90 અહીંયા આવશે, થીટા 90 પોટેન્શિયલ એનર્જી 0, અને થીટા 180 પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ. 180 ડિગ્રી 90 ડિગ્રી ગ્રાફ તમારો આવો આવે. અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 જ્યારે થાય છે, તમે જોઈ લો, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થાય છે ત્યારે તમને પોટેન્શિયલ એનર્જી જો મેક્સિમમ મળે છે. ડિગ્રી આમે પાછળ આમ જવાનું છોકરો ગ્રાફ, જો તમે ડ્રો કરવા માંગતા. અને તમે છે ને, જો કે આપણે ચેપ્ટર નંબર 5 ભણ્યા નથી, બાકી તમે કોઈ પણ સારી રેફરન્સ બુકો જોઈ હશે ને, તો એની અંદર છોકરા અહીંયા સ્ટેબલ ઇક્વિલિબ્રિયમનો ગ્રાફ આવો જ આવતો હોય, અને આ મેક્સિમમ થાય ને ત્યાં અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમનો ગ્રાફ આવો જ આવતો હોય. તમને કરાવી દીધું. અલા ખબર પડી, યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ નહીં કેમ થયું, ઓલું ટોર્ક અને આ પી ડોટ ઈ. અચ્છા, હું તમને બીજી એક રીતે ઈ ફોર્મ્યુલા, પેલા એક ક્વેશ્ચન પૂછું. ચાલો, આ ક્વેશ્ચનમાં તમે મને આન્સર આપો. અચ્છા, લખવાનું બાકી છે, લખી લો. ચાલો, તું ભાઈ આજે ભુજમાં જલ કેમ ઘરેથી જોડાનો છું? હા જલ, Yes, sir. કેમ ઘરેથી જોડાનો છું? સ્કૂલે ન થયો? એ તને કહું, Yes, sir. સ્કૂલે ન થયો એમ? ના, sir. કેમ કોઈને મળવા જવાનું હતું? ના, ના, sir. કોઈને લગ્નમાં જવાનું હતું? ના, sir. ઠીક, તો આમ નામ? હા, sir. ઓકે, વાંચવાનો ટાઈમ મળે એટલે. ઠીક. અચ્છા, ઓહો, વાંચવાનું છે. વાહ, ક્યાં બાત. હાલો, આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતી, એક ડાયપોલ. અહીંયા છોકરાઓ 60 ડિગ્રી એંગલે છે. આ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તમારી આ ડાયપોલ આમ લખવાનું હો છોકરા, પી વેક્ટર કીધું એટલે ડાયપોલ થઈ ગઈ. અત્યારે 60 ડિગ્રી એંગલ છે, અને મારે એને 120 ડિગ્રી એંગલે લઈ જવું છે.
હવે આખી તમારી ડાયપોલ હતી, 60 ડિગ્રી હતી, મારે એને 120 ડિગ્રી એંગલ લઈ જવું છે. સો ફાઇન વર્ક ડન. ફાઇન. ફર્સ્ટ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. પહેલા લખીએ ફાઇન વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ, એન્ડ સેકન્ડ વર્ક ડન બાય external agent. Find W electric, W external to rotate dipole from an angle theta initial is equal to 60 degree to theta final is equal to 120 degree. Solution. હાલો જોઉં છું ને કોણ ફટાફટ આન્સર આપે છે. પેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ નું વર્ક પૂછ્યું છે. હા મોડાસામાં બેન. વર્ક ઇલેક્ટ્રિક ફોર્સ દ્વારા માઇનસ પી થશે, એક્સટર્નલ ફોર્સ દ્વારા પી થશે. વેરી ગુડ. કઈ રીતે કર્યું બેન? ફોર્મ્યુલા કઈ યુઝ કરી? સર ઇલેક્ટ્રિકમાં યુઆઈ માઇનસ યુએફ થાય ને ઓકે યુઆઈ ની ફોર્મ્યુલા લખાવો ચાલો. તો પોટેન્શિયલ એનર્જી માઇનસ માઇનસ પીઈ કોસ 60 પ્લસ પીઈ કોસ 120. ઓકે ગુડ. સો માઇનસ પીઈ કોસ 60 એટલે 1/2 માઇનસ માઇનસ પ્લસ કોસ 120 એટલે પાછું માઇનસ 1/2. સો માઇનસ p/2 માઇનસ p/2 minus PE, that is work done by electric field, minus PE. Second. છોકરાઓ W external તો external નું પ્લસ P થશે. હવે ગણવા થોડું જવાય, કારણ કે એમાં ફાઇનલ માઇનસ ઇનિશિયલ આવવાનું છે. ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરતા જાવ તો જોવો તો આ P/2 ફાઇનલ માઇનસ ઇનિશિયલ. છતાંય તમને હું કરી દેખાડું, કારણ કે આમ નામ ઘણાને નહીં ખબર પડે. પછી પ્લસ પી આવે, યુએફ માઇનસ યુઆઈ માઇનસ પીઈ કોસ થીટા, થીટા છેલ્લે 1 ફાઇનલી 120 છે ઇનિશિયલી, માઇનસ પીઈ કોસ 60. અચ્છા માઇનસ માઇનસ પ્લસ તો પીઈ, અચ્છા પ્લસ પી ને બાદ લઈ લો. કોસ 60 શું થશે છોકરાઓ? અચ્છા પેલા આમ નામ રાખો, માઇનસ પીઈ કોસ 120 માઇનસ 1/2 થાય. ઘણાની નહીં ખબર હોય એટલે આન્સર નહીં આવ્યા હોય. કોસ 60 1/2, ઘણાની ન ખબર હોય 120 માઇનસ કોસ 120 માઇનસ 1/2 થાય. 90 પ્લસ 30 કરવાનું. હલો, એટલું તો આવડવું જોઈએ આપણે બી ગ્રુપમાં, એટલું તો આવડવું જ પડે. સો માઇનસ માઇનસ પ્લસ p/2 p/2 p. અચ્છા ને બીજી રીતે કરી શકીએ. આ તો સીધું ફોર્મ્યુલા બેઝ. તમે વર્ક ડન બાય એક્સટર્નલ કીધું, ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરો. વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફિલ્ડ કીધું, ઇનિશિયલ માઇનસ ફાઇનલ કરો. બીજું છોકરા અહીંથી આમ તમે ચેન્જ કરતા જાઓ છો. આ પી વેક્ટર, આ ઈ વેક્ટર, બે વચ્ચેનો એંગલ ચેન્જ નથી થતો. પેલા 60 ડિગ્રી, 61 ડિગ્રી, 62 એમ એંગલ નહીં ચેન્જ થાય તો ટોર્ક ચેન્જ નહીં થાય. તો વર્ક કીધું છે તમે યાદ કરો, વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સ હતું, ધેટ ઇઝ W ઇઝ ઇક્વલ ટુ, આની આ વસ્તુ તમને એક રીત ઓર કરાવું છું. તમે યાદ કરો, W ઇઝ ઇક્વલ ટુ તમે આવું ભણ્યા હતા, F વેક્ટર ડોટ dr વેક્ટર, ધેટ ઇઝ ધ વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સ. તો વેરિયેબલ ટોર્ક હોય તો અહીંયા મારે ન લખવાનું થાય, ફોર્સની જગ્યાએ ટોર્ક આવે અને dr ની જગ્યાએ d થીટા આવે. તો હું એવું ન લખી શકું છોકરો, W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, ચલો તો ભાઈ ટોર્ક ટો ડોટ ડી થીટા. મારે ક્યાંથી ક્યાં લઈ જવું છે તો કે ભાઈ પહેલા 60 થી 120,
પણ પહેલા હું θ1 to θ2 જનરલ ફોર્મ્યુલા પ્રૂવ કરું. તો એને અકોર્ડિંગ તમે ટોર્કની ફોર્મ્યુલા બોલો તો ભાઈ, તો કે ટોર્કની ફોર્મ્યુલા થાય P વેક્ટર ક્રોસ E વેક્ટર, યાદ કરો. પણ હું મેગ્નિટ્યુડ વાઇઝ જ લખું છું, તો d થીટા, કારણ કે તમારું d થીટા ને ટોર્ક અહીંયા યાદ કરો ભાઈ. અહીંયા આ કેસની અંદર ટોર્ક ક્યાં લાગવાનું છે, તો કે ભાઈ P અને E આમ લઈ જાય છે, P ક્રોસ E ટોર્ક આમ છે. મારું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કઈ ડાયરેક્શનમાં છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં છે છોકરો. તો હું પહેલા મેગ્નિટ્યુડ વાઇઝ અહીંયા વાત કરું છું કે હું ખાલી એમ લખું છું તો d થીટા, તોની જગ્યાએ તમે મૂકી દો PE sin થીટા ઇન્ટુ d થીટા. P તો કોન્સ્ટન્ટ, E કોન્સ્ટન્ટ. sin થીટા d થીટા નું ઇન્ટિગ્રેશન, sin થીટા d થીટા નું શું થાય, માઇનસ કોસ થીટા. θ1 to θ2 PE. હવે માની લો છોકરાઓ, અહીંયા ઘડીક વાર ખમો, તમે ઘડીક વાર ખમો. માની લો હું અહીંથી તમને એમ કહી દઉં કે મારે 0 એંગલેથી થીટા એંગલે લઈ જવું છે, એટલે તમારી ઓલી ફોર્મ્યુલા પ્રૂવ થઈ જાય, બીજું કઈ નહીં. હું એમ કીધું કે 0 થી થીટા માટે હું ઇન્ટિગ્રેશન કરું, 0 થી થીટા, 0 થી થીટા, તો અહીંયા પહેલા માઇનસ કોસ થીટા આવે, માઇનસ માઇનસ થીટાની જગ્યાએ 0 મૂકો તો cos 0, cos 0 1. સો PE બોલો તો ભાઈ મારે ક્યાંથી ક્યાં લઈ જવું છે, તો કે ભાઈ 0 થી થીટા cos 0 1, તો 1 માઇનસ કોસ થીટા આવી ગયું. અને માની લો કાંઈ તમે લિમિટ વગર જ કરી હોય ઇન્ટિગ્રેશન, આ ઇન્ટિગ્રેશન તમે લિમિટ વગર જ કરી હોય, ધેટ મીન્સ W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટો d થીટા, ટોની જગ્યાએ હું મૂકી દઉં PE sin થીટા, પહેલા લખી નાખું ટો d થીટા ઇન્ટિગ્રેશન ટો d થીટા, ટોની જગ્યાએ PE sin થીટા d થીટા, PE sin થીટા d થીટા નું બોલો ભાઈ માઇનસ કોસ થીટા. તમારી ફોર્મ્યુલા આવી ગઈ માઇનસ PE cos થીટા, ધેટ મીન્સ માઇનસ ઓફ P ડોટ E, યાદ કરો, ધેટ ઇઝ યોર પોટેન્શિયલ એનર્જી. સાહેબ અહીંયા આન્સર લાવો હોય તો, એટલે આ મેં ફોર્મ્યુલા ખબર પડી ને, એક તો મેં બેઝિકલી પ્રૂવ કરી U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડોટ E, અને બીજું વર્ક ડન બાય વેરિયેબલ ફોર્સ હોય તો વર્ક ડન બાય વેરિયેબલ ટોર્ક, ટોર્ક ખબર હતી તો મને જે વર્ક કરવું પડે. અચ્છા સાહેબ એમ નહીં, તમે ઓલા બધા આન્સર લાવી દો ને યાર, મારી પાસે તો જો બધાના આપણા તોડ હશે જ તે. W બાય હું એક્સટર્નલ ફાઇન કરું, હાલો પહેલા તો હવે જે મેં અહીંયા ડોટ રખાયો હતો ડોટ ડી, તો તમારું એક્સટર્નલ ટોર્ક જ આવે, વર્ક ડન તો એક્સટર્નલ ટોર્ક. ક્યાંથી ક્યાં લઈ જવું છે, તો કે સાહેબ મારે 60 to 120 લઈ જવું છે. હાલો એક્સટર્નલ ટોર્ક ક્યાં લાગવાનું છે, જો તો તમે આ છોકરાઓ P છે, જો અહીંયા ધ્યાન આપીને સમજજો, જવાબ તો આવી જ ગયો છે, હું બીજી રીતે જવાબ લેવડાવું છું તમને. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ નું ટોર્ક રાઈટ વર્ડ છે, સોરી ક્લોકવાઇઝ છે, PE તમારું ટોર્ક ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ યા ઇલેક્ટ્રિક ફોર્સ ક્લોકવાઇઝ છે. તો જેટલું તમારું, મારે એને સ્લોલી લઈ જવું છે, યસ ક્વેશ્ચનમાં લખી નાખજો, મારે એને સ્લોલી લઈ જવું છે, કારણ કે તો જ હું જે કાંઈ વર્ક કરીશ એ બધું એની અંદર એઝ અ પોટેન્શિયલ એનર્જી સ્ટોર થશે. મારે સ્લોલી લઈ જવું, સ્લોલી લેતો જાઉં, તો જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ નું ટોર્ક છે એટલું જ મારે એક્સટર્નલ ટોર્ક આપવું પડશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ નું ટોર્ક ક્લોકવાઇઝ અને તમારા એક્સટર્નલ ફોર્સ નું ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ. અચ્છા તમારું એક્સટર્નલ ફોર્સ નું ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ અને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ. અરે ખોટું થઈ ગયું, અને મારે ખોટી જગ્યાએ એડ થઈ ગયું. હાલો તો હું શું કરી શકું છોકરા, તો એક્સટર્નલ ને ડીઆર એની વચ્ચેનો એંગલ 0 આવી ગયો, તો એક્સટર્નલ ડીઆર 60 to 120. અચ્છા હવે તો કે ભાઈ આપણે અહીંયા એની ફોર્મ્યુલા મૂકી દઈએ PE cos થીટા. સાહેબ સોરી ડીઆર નહીં હો, ડી થીટા આવશે, ધેટ ઇઝ માય એરર, ડી થીટા વેક્ટર ડી થીટા. હાલો PE બાર sin થીટા ડી થીટા, sin થીટા ડી થીટા નો બોલો છોકરો માઇનસ કોસ થીટા 0 to 120. હાલો PE, હાલો માઇનસ ઓફ cos 120 માઇનસ માઇનસ પ્લસ cos 60. હાલો cos 120 માઇનસ 1/2, માઇનસ છે એટલે 1/2, આ 1/2, 1/2 પ્લસ 1/2 આવી ગયું PE. માની લો
હું તમને કહું વર્ક ડન બાય એક્સટર્નલ ની જગ્યાએ વર્ક ડન બાય ઇલેક્ટ્રિક ફોર્સ, તો ઇલેક્ટ્રિક ફોર્સ નું ટોર્ક આવે અને ઇલેક્ટ્રિક ફોર્સ નું ટોર્ક ક્લોકવાઇઝ છે અને મારું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ડી થીટા એન્ટી ક્લોકવાઇઝ છે, તો એ બેની વચ્ચે માઇનસ આવી જશે. એટલે અહીંથી જ સીધો ટો ડોટ ડી થીટા ની જગ્યાએ આગળ એક માઇનસ આવી ગયો, એ માઇનસ હાલતો આવ્યો માઇનસ પી. એટલે ખબર પડી ભાઈ મેં હું કીધું હેલો. તો તમારે ટૂંકમાં આ એક આવી રીતના થાય એ પણ યાદ રાખવું જરૂરી છે. અને બાકી તો સૌથી ઈઝી મેથડ તો આ જ છે, છોકરામાં કઈ કેવું જ ન પડે. હવે ડાયપોલ ને નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મંડે લેશું. મંડે તમે આવો ને ત્યારે તમારો પેપર લાસ્ટ મોક નો પેપર સાથે રાખવાનું છે. લાસ્ટ મોક નો ઓલા રવિવારે જે મોક ગઈ એનો પેપર મંડે તમે આવો ત્યારે સાથે રાખજો. મંડે આપણે આ ટોપિક પૂરો કરીને પછી ફ્લક્સ તમારું પહેલા ચેપ્ટરનો અંતિમ ટોપિક ફ્લક્સ સ્ટાર્ટ કરશું.